अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। છેલ્લા 2 દિવસથી આપણે બધા ભરૂચ મુકામે આધ્યાત્મ વિજ્ઞાન, સ્પિરિચ્યુઅલ સાયન્સ એને સમજવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ઘણા બધા લોકોના મનમાં એવો પ્રશ્ન આવે કે આટલા બધા ધર્મોની વચ્ચે આ આધ્યાત્મ વિજ્ઞાન કેમ અલગ અથવા જુદું છે? તો કે એની કેટેગરી જુદી છે. શું છે? કેટેગરી જુદી છે. જેમ સ્કૂલ લાઈફ જુદી છે, કોલેજ લાઈફ જુદી છે, માસ્ટર ડિગ્રી જુદી છે, પીએચડી જુદું છે. કશું ખોટું નથી. એમ ધર્મ અને આધ્યાત્મ એ કેટેગરી જુદી છે. ધર્મ હંમેશા સંપ્રદાય રૂપે હોય. કયા રૂપે હોય? સંપ્રદાય. અને સંપ્રદાય બધાના જુદા જુદા હોય. સંપ્રદાયમાં ભગવાન જુદા, મંદિર જુદા, મંત્ર જુદા, ગુરુ જુદા, રિચ્યુઅલ જુદી, પુસ્તકો જુદા, ખ્યાલ આવે ને, સંસ્થાઓ જુદી, બધું ડિફરન્ટ હોય. જ્યારે સ્પિરિચ્યુઅલ સાયન્સ એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે. એમાં જુદું જુદું આખી દુનિયા માટે એક હોય. સંપ્રદાયમાં બધા સંપ્રદાયનું અલગ અલગ, એકબીજા સાથે કોઈ લેવા દેવા, અને એક જ સંપ્રદાયના પાછા કેટલાય ફાટા હોય, એને લેવા દેવા ના હોય. જ્યારે વિજ્ઞાન જે છે એ કુદરતના કાનૂન ઉપર આધારિત છે. દુનિયામાં જેટલા સાયન્ટિસ્ટો થાય છે એ યુનિવર્સલ ટ્રુથને રિસર્ચ કરી અને એક્સપ્લેન કરે છે. એ પોતાનો વ્યૂ પોઈન્ટ કહેતા નથી, પોતે કેટલું રિયલાઇઝ કર્યું એને એક્સપ્લેન કરે છે. લેવલ ઓફ એક્સપિરિયન્સ મે બી ઇટ ઇઝ નોટ અલ્ટિમેટ, બટ એ એક્સપિરિયન્સને કહે છે. ને શું એક્સપિરિયન્સ કર્યું? યુનિવર્સલ ટ્રુથને. કોઈ પોતાનો વ્યૂ પોઈન્ટ નહીં. એને સાયન્સ કહેવાય. સાયન્સ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ રિસર્ચ એન્ડ રિયલાઇઝ. એને ધર્મની અંદર માનવાનું, કરવાનું અને ભોગવવાનું હોય. શું કરવાથી પુણ્ય થાય, શું કરવાથી પાપ થાય, શું કરવાથી પ્રાયશ્ચિત થાય, એને ધર્મ કહેવાય. આધ્યાત્મ અને આધ્યાત્મ એટલે એવું શું જાણો જેથી તમે તમારા જ આત્માને ઓળખીને અનુભવી શકો અને આ દુનિયાની જે માયાજાળ છે એને સમજી શકો. એનું નામ આધ્યાત્મ. ધર્મ એટલે પુણ્ય કરવાનું, પાપ કરવાનું, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરવાનું, પણ બેલેન્સમાં પુણ્ય રહેવું. આધ્યાત્મ એટલે પાપે નહીં, પુણ્ય નહીં. જગતનું સનાતન સત્ય. અને જગતનું સનાતન સત્ય છે કે તું શરીર છું જ નહીં તો પછી આ પાપ પુણ્ય આને છે, આત્માને નથી. તું શરીર છું એ અજ્ઞાન છે તો સંસાર છે, પણ તું શરીર જ નથી તો સમજાય છે? આપણી હિન્દુસ્તાનની આખી ફિલોસોફી આત્માને માને છે. યસ કે નો? The soul is inside the body, but the soul have no concern with the body. સોલ એ પરમેનન્ટ પાવર છે. કેવો છે? અને એ પાવર જ્ઞાન વાળો છે. અને આ બોડી છે એ પાવર નથી, એ મિકેનિકલ પ્લેયર છે.
created by the nature, operate by the nature and destroy by the અને એની રાખ પણ પાછી અહીંયા જ રહે પ્લેયરની, બોલતા નથી કે લઈ જવાની આપણે. શરીર જ આપણે નથી તો શરીર સાથે જોડાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન આપણે કેવી રીતે હોઈ શકીએ અથવા આપણા કેવી રીતે હોય? આ જ બધી ભ્રાંતિ છે. ભ્રાંતિમાં જન્મવું, જીવવું અને મરવું એનું નામ સામાજિક અને ધાર્મિક લાઈફ, અને ભ્રાંતિથી બહાર નીકળવું એનું નામ આધ્યાત્મ. ભ્રાંતિ એટલે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. ભ્રાંતિ એટલે રિલેટિવ ટ્રુથ, અને સાયન્સ એટલે વેલ્યુ ઓફ યુનિવર્સલ ટ્રુથ. ઇટ ઇઝ નોટ વ્યૂ પોઈન્ટ. બધા માટે એક જ સરખું. અને રિલેટિવ એટલે વ્યૂ પોઈન્ટ, બધાનો જુદો જુદો હોય. સમજાય છે? એટલે આધ્યાત્મ વિજ્ઞાન એ કુદરતના કાનૂન ઉપર, સનાતન સિદ્ધાંતો ઉપર, યુનિવર્સલ લો ઉપર આધારિત છે. ઇન્ડિવિડ્યુઅલ વ્યૂ પોઈન્ટ સાથે લેવા દેવા નથી. જે પણ હોય તે આવું અદ્ભુત વિજ્ઞાન એ અનુભવવા માટે છે, ક્રિયાકાંડ માટે નથી. એટલું ધ્યાન રાખજો, ક્રિયા માત્ર થોટ, સ્પીચ એન્ડ એક્શન, આ ત્રણે ક્રિયા એ જડનો સ્વભાવ છે, ચેતનનો નથી. સાંભળજો બરાબર. થોટ, સ્પીચ એન્ડ એક્શન એ જડનો સ્વભાવ છે, ચેતનનો નથી. સમજાય છે? આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ ત્યારે આપણે, મને જો કે હું બુદ્ધિથી વિચારિંગ કરું છું, પણ એ તો મશીને કરે છે, બોલતા નથી. યસ કે નો? તમારા કરતા એક્ઝેક્ટ કરે મશીન. ગમે એટલા લાંબા ગુણાકાર સરવાળે એક્ઝેક્ટ આપે. મશીન, thought is a machine, it's not live power. Speech is a machine, is a speaker, like a recording. Action is also mechanical, like a car, fan, everything ચાલ્યા જ કરે છે. ત્યાં આત્મા નથી. મન, વચન, કાયા ત્રણે મિકેનિકલ છે. ત્યાં જ્ઞાન જ નથી. શું નથી? That's it. આખા બોડીમાં જ જ્ઞાન નથી. જ્ઞાન હોય તો બળાય નહીં. અને આપણે તો બધાને બાળીએ છીએ. રામકૃષ્ણ મહાવીર ને બાળ્યા, તો પછી જ્ઞાન હતું તો બાળ્યા કેમ? પછી બોલતા નથી. જ્ઞાન કેવળ આત્માનો સ્વભાવ છે. અને બોડી એ કર્મ ભોગવવાનું કુદરતે આપેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે. કર્મ પતી જાય એટલે બાળી નાખવાનું. અને જે કુદરતે આપ્યું હતું એ કુદરત બધું, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ આને આપ્યું હતું કે આત્માને આપ્યું? કેવું ઇલ્યુઝન! વિચાર કરો. જ્યાં આપણે નથી, જ્યાં આપણું નથી, એમાં જ આપણે ફસાયા છે, અજ્ઞાનથી, રોંગ બિલીફથી. કેવું ઇલ્યુઝન, કેવું પઝલ! માણસને એઝ અ હ્યુમન એ ખબર નથી મારા જીવનનું ગોલ શું છે. ગોલ ઓફ માય લાઈફ નથી જાણતો. જન્મે છે, જીવે છે ને મરે છે, ગોલ શું છે એ ખબર નથી. સમજાય છે? ડોક્ટર થવું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું, એન્જિનિયર થવું, લોયર થવું, બિઝનેસમેન થવું, પ્રોફેશનલ થવું, પૈસા કમાવા, મેરેજ લાઈફ, છોકરા કરવા, એને ભણાવવા, મકાન, બંગલો, કાર લેવું, ધેટ ઇઝ ધ ગોલ. આ તો બધું મૂકીને જવાનું છે. ગોલ એટલે એચિવમેન્ટ કહેવાય. આ તો એચિવમેન્ટ નથી. કમ એન્ડ ગો, યુઝ એન્ડ થ્રો. બોલતા નથી. આખી પ્રાપ્તિ છે. ઓનલી યુ કેન યુઝ ઇટ. વાપરી શકો,
માલિક થઈ શકો તો પછી એને એચિવમેન્ટ કઈ રીતે કહેવાય? એચિવમેન્ટ એને કહેવાય કે જે તમે લઈ જઈ શકો. સમજાય છે? આ બોડીએ પ્રાપ્ત કરેલું બધું મૂકીને જવાનું છે, એને એચિવમેન્ટ. એચિવમેન્ટ એને કહેવાય કે તમે આ બ્રહ્માંડના રહસ્યો સંબંધી કંઈક રિયલાઇઝ કર્યું, આત્મા સંબંધી કંઈક રિયલાઇઝ કર્યું. ઇટ ઇઝ કેરી ઓન. કારણ કે બ્રહ્માંડના રહસ્યોને સોલ ક્યારેય ચેન્જ થતો નથી અને એના લો ક્યારે બદલાતા નથી. બાકી બધું બદલાયા કરે. આ અવતારમાં ડોક્ટર થયા હોય, ગોલ્ડ મેડાલિસ્ટ, એમડી, 30-40 વર્ષ પ્રેક્ટિસ કરી હોય, બહુ પૈસા કમાયા હોય, પછી રિટાયર થઈ જાય, 80-85 વર્ષે એક્સપાયર થઈ જાય, વળી પાછો રીબર્થ થાય, પાછું 5 વર્ષ થાય એટલે પાછું બાળ મંદિર. બોલતા નથી. યસ કે નો? તો જ્ઞાન ક્યાં ગયું? The education, social and religious knowledge is only for the current birth. Every birth change થયા કરે. શું થયા કરે? આમાંનું કશું કામ લાગે? આ વાઇફ સાથે ને હસબન્ડ સાથે એડજસ્ટ થાય, નેક્સ્ટ બર્થમાં નવા વાઇફ હસબન્ડ, પાછું એડજસ્ટમેન્ટ શરૂ. આ એક્સપિરિયન્સ કામ લાગે? બધું જુદું હોય સાહેબ. મા બાપે જુદા, ભાઈ બહેન જુદા, રહેવાનું ઘર જુદું, એન્વાયરમેન્ટ જુદું. પેલા શહેરમાં હોય તો ગામડામાં જાય, ગામડામાં હોય તો શહેરમાં જાય. કોઈ મેર જ ના પડે, કારણ કે કર્મના ખેલ છે. આ રિલેટિવ ટ્રુથનો એક્સપિરિયન્સ કેરી ફોરવર્ડ નથી થતો, પણ રિલેટિવ ટ્રુથથી જે અમે રાગદ્વેષ કરીને કર્મ બાંધ્યા છે, એ કર્મ કેરી ફોરવર્ડ થાય છે ફોર સફરિંગ ઇન અ નેક્સ્ટ. બાકી આ નોલેજ કશું કેરી ફોરવર્ડ, આ નોલેજ બધું ચેન્જ થયા કરે છે. શું થયા કરે છે? અત્યારે તો આ મોબાઈલનું જ્ઞાન ચેન્જ થયા કરે. દર વર્ષે નવા મોબાઈલ. આ મોબાઈલ એક્સપાયર થઈ ગયો, હવે કે લેટેસ્ટ જોઈએ. સોફ્ટવેરમાં પણ બધું બદલાયા કરે, અપગ્રેડ થયા કરે. જૂનું સોફ્ટવેર કામ કરે નહીં, આઉટ ઓફ ડેટ થઈ ગયું. શું થઈ ગયું? એવું એમ માણસના વિચારો એ બધા આઉટ ઓફ ડેટ થઈ ગયા. શું થઈ ગયા છે? હવે જૂનવાળી કહેવાય. આજના છોકરા કે હવે તમારા વિચારો કામના નથી. યસ કે નો? આવું છે. એટલે આ બધું વિનાશી જ્ઞાન છે, એને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. ધીસ આર સોશિયલ, કોમર્શિયલ એન્ડ રિલિજિયસ નોલેજ, નોટ સ્પિરિચ્યુઅલ. સ્પિરિચ્યુઅલ બધું યુનિવર્સલ હોય, એ ક્યારે બદલાય નહીં. અને સ્પિરિચ્યુઅલ જ્ઞાનને ડેવલપમેન્ટ કહેવાય, ભૌતિક એજ્યુકેશન જ્ઞાનને ડેવલપમેન્ટ ના કહેવાય. ઓનલી ફોર ધીસ વર્લ્ડ. આધ્યાત્મ જ્ઞાન કેરી ફોરવર્ડ થાય, જન્મતાની સાથે જ એને જાગૃતિ રહે. બીકોઝ સેમ પ્રિન્સિપલ. શું કીધું? બદલાય કુદરતના કાનૂન કોઈ અવતારમાં ના બદલાય. આજે જે મેં રિયલાઇઝ કર્યા હોય, નેક્સ્ટ બર્થમાં એ જ છે. એટલે ફેરથી એકડે કરવાનું. જે મને રિયલાઇઝ થઈ ગયું એ તો મારી સાથે આવશે જ, પ્લસ પાછું અપગ્રેડ કરવાનું, પાછું નેક્સ્ટ બર્થમાં પાછું એ આગળ આવે. તો સ્પિરિચ્યુઅલ પાથને ડેવલપમેન્ટ કહેવાય, ભૌતિક જ્ઞાનને ડેવલપમેન્ટ ઓનલી ફોર કરંટ લાઈફ. શું કહેવાય? સમજાય છે? એટલે આધ્યાત્મ વિજ્ઞાન એ જ મનુષ્યનો ગોલ હોવો જોઈએ કે જેથી એ વસ્તુ ધીમે ધીમે તમને સ્પિરિચ્યુઅલ એટલે કે બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા કરે અને તમારે રિયલ સોલની વેલ્યુ સમજાવે. બાકી આ બધું તો મૂકીને જવાનું છે. અમારું કશું આપણું છે? યા શરીર આપણું નથી તો બાકી બધું આપણું કેવી રીતે હોય સાહેબ? માનવાથી કોઈ ફેરફાર થવાનો નથી. સમજાય છે? એટલે આવું આ વિજ્ઞાન એની વેલ્યુ શું છે એ તમને સમજાવવા માટે આ બધી વાત કરી. જીવનમાં સનાતન સત્યને, યુનિવર્સલ ટ્રુથ લોને સમજવા પ્રયત્ન કરજો.
આ સામાજિક જીવન ગમે એટલું સમજશો કોઈ ફેર નહીં પડે. ખ્યાલ આવ્યો? મને એક ભાઈએ કીધું કે અમે લગ્ન કર્યા એટલે પતિ પત્ની થઈ ગયા. મેં કહું ટાઇટલ જ મળ્યું, હજુ એક્સપિરિયન્સ તો બહુ બાકી છે. લોકોને 50 વર્ષ મેરેજ થયા પછી ખબર નથી પડતી કે પતિ કોણે કહેવાય ને પત્ની કોણે કહેવાય. હજુ એડજસ્ટ જ થવાનું શીખે છે. ક્યારે એનું જ્ઞાન એન્ડ આવે સમજાય છે? બંનેની પ્રકૃતિ અલગ, બંનેના સ્વભાવ અલગ, બંનેના કર્મ અલગ. ભેગા થયા ખાલી પતિ પત્ની માટે, બાકી બધું જ જુદું. સમજાય છે? એક કે છે મંદિર જવું છે તો એક કે છે થિયેટર જવું છે, એક કે છે તીર્થયાત્રા જવું છે તો એક કહીએ છે ફરવા જવું છે. હવે કેમનો મેળ પડે સાહેબ? સમજાય છે? બંનેની પ્રકૃતિ જુદી. અમુક જ પ્રકૃતિ કોમન હોય જેના કારણે આ પતિ પત્ની બને, બાકી બધું જ જુદું હોય. ઈચ એન્ડ એવરી કર્મ ઇઝ ઇન્ડિવિડ્યુઅલ. ખાલી આટલા જ રિલેશન કોમન હોય. ઘણી વખત બધાને લાગે કે હો આ પતિ પત્ની એટલે આપણે એકબીજા માટે છે, એવું નથી ભાઈ. પતિ પત્ની એના મા બાપ માટે છે, ભાઈ બહેન માટે છે, પડોશી માટે, ફ્રેન્ડ માટે, નેબર માટે, કલિંગ્સ માટે, બિઝનેસમાં, જોબમાં, સોસાયટીમાં, બધા સાથે બંનેને રિલેશન સેપરેટ છે. કેવા છે? ખ્યાલ? બંનેના કર્મ જુદા, બંનેના ફ્રેન્ડ જુદા હોય. કેટલાક રિલેશન કોમન હોય ને કેટલાક ઇન્ડિવિડ્યુઅલ હોય કે જેમાં એકબીજાને કોઈ લેવા દેવા. આપણે અહીંયા જોબ કરતા હોય તો આપણા બોસ, આપણા ફ્રેન્ડ જુદા હોય, અને વાઈફ હોય તો વાઈફનું ફ્રેન્ડ સર્કલ જુદું હોય પાછું. એ જોબ કરતી હોય તો એના બોસે જુદા હોય, એને આપણે કોઈ લેવા દેવા નહીં. એના એડજસ્ટમેન્ટ જુદા, આપણા એડજસ્ટમેન્ટ જુદા, બધું જ સેપરેટ. એટલે આવું જે ટિપિકલ લાઈફ છે, અને એમાં હસબન્ડ ને વાઈફ સાથે એડજસ્ટ થવામાં પાછા છોકરા થાય, એનો સ્વભાવ તો ત્રીજો જ હોય પાછો. કારણ કે એમાં તો પછી જનરેશન ગેપ આવે. શું આવે? જનરેશન ગેપ આવે. મેં કહું જનરેશન ગેપ એટલે એજ ડિફરન્સ નથી, અન્ડરસ્ટેન્ડિંગ ડિફરન્સ છે. શું છે? જનરેશન ગેપ એ એજ ડિફરન્સ નથી, અન્ડરસ્ટેન્ડિંગ ડિફરન્સ છે. મિનિમમ 25 યર્સ પહેલાનું તમારું અન્ડરસ્ટેન્ડિંગ અને આજનું અન્ડરસ્ટેન્ડિંગ બહુ ડિફરન્સ છે. એ આજના અન્ડરસ્ટેન્ડિંગથી ગ્રો થાય છે. તમે પોતે 50 વર્ષ પહેલાના અન્ડરસ્ટેન્ડિંગથી ગ્રો થયા. એટલે તમારી વિચારધારા ને તમારી છોકરાની વિચારધારા ક્યારે મળે નહીં. ખ્યાલ આવ્યો? બાપ બેટાને ના સમજે ને બેટો બાપને ના સમજે, એનું નામ જનરેશન ગેપ. ખ્યાલ આવ્યો? બાપા 50 વર્ષના અને બેટો 25 વર્ષનો એકબીજાને સમજાવવા પ્રયત્ન કરે, પણ છોકરો સમજે નહીં. એની વિચારધારા જુદી ને બાપાની જુદી. એ જીવતો 25 વર્ષનો છોકરો 50 વર્ષનો જીવતો બાપ સમજાઈ શકતો નથી, પણ એ 50 વર્ષનો જીવતો બાપ 500 વર્ષ પહેલા છાપેલું પુસ્તક સમજવા બેઠો છે. જીવતો નથી, સમજાતો, બોલતો નથી. હવે દશા પ્રાપ્ત થાય કે બેહે, જીવતો સમજાતો નથી, છાપેલું સમજાશે. પણ દાડા નીકળે ખરા. શું કીધું? નીકળે ખરા. ચાલ આવે ઘરમાં ગીતાની પુસ્તક લાયા હોય એ રે ને આપણે જઈએ, બોલતા નથી. યસ કે નો? જ્ઞાન એ રિયલાઇઝ કરવાની વસ્તુ છે, એ ગોખવાની કરવાની વસ્તુ. રિયલાઇઝ કરેલું હોય એ કેરી ફોરવર્ડ થશે. નોલેજ ક્યારે કેરી ફોરવર્ડ નથી થતું. ઓનલી ફોર ધીસ પર્પઝ. અનુભવ સાથે આવે, એક્સપિરિયન્સ યુ કેન કેરી ઓન. નોલેજ સાથે. અને કયો અનુભવ સાથે આવે? જે યુનિવર્સલ ટ્રુથ થાય. બાકી નોલેજ ના કહેવાય, બાકી કર્મ કેરી ફોરવર્ડ થાય રિઝલ્ટ રૂપે. એને નોલેજ કહેવાતું કે અનુભવ કહેવાતું નથી. ખ્યાલ આવ્યો? કર્મ સાથે આવે પણ એ ભોગવટા રૂપે, એને નોલેજ નથી કહેવાતું. અને જે સાથે આવે એ સ્પિરિચ્યુઅલ આવે, જે બ્રહ્માંડનું સનાતન સત્ય છે એ સાથે આવે તો તમારું ડેવલપમેન્ટ વધે. બાકી આ જે રોંગ બિલીફનું જ્ઞાન છે એ સાથે આવે તો ભોગવટા માટે અને નવા કર્મો બાંધવા માટે. એ તમારું કોઈ
ગ્રોથ કે ડેવલપમેન્ટ નથી. સાયકલ ઓફ રીઇન્કાર્નેશનને કન્ટિન્યુઅસ રાખવા માટેનું જ્ઞાન છે. એ કોઈ એચીવ કરવાનું નથી. જ્ઞાન એને કહેવાય કે આપણને કંઈક પ્રાપ્ત થાય, અને પ્રાપ્ત થયેલી વસ્તુ ક્યારેય જાય નહીં તો જ્ઞાન કહેવાય. ને એ જ્ઞાન કેવું હોવું જોઈએ? સનાતન સત્ય. બર્થ ટુ બર્થ ક્યારેય બદલાય નહીં. સમજાય છે? આ તો બધા જ્ઞાન બદલાઈ જાય. સમજાય છે? ડોક્ટર, એન્જિનિયર, લોયર, ચાર્ટર એકાઉન્ટન્ટ, આઈટી ફિલ્ડ, કોમર્શિયલ, એન્જિનિયર, બધું બદલાઈ જાય. યસ કે નો? બોલો. એટલે આવું આ આધ્યાત્મ વિજ્ઞાન છે, એ બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા કરે છે અને તમને આ જગતનું ફેક્ટ બતાવે છે. એ ફેક્ટ એના માટે બતાવે છે કે આ બ્રહ્માંડની અંદર આ જે તને 5 સેન્સીસ થી રિયલાઇઝ થાય છે એ બધું ઇલ્યુઝન છે. શું છે? Illusion. છે છતાં નથી. શું કીધું? છે છતાં નથી. કારણ કે ટેમ્પરરી છે. અને આત્મા દેખાતો નથી. છે, આત્મા છે છતાં દેખાતો નથી. એટલે જે નથી છતાં છે. શું કીધું? નથી છે. આત્મા દેખાતો નથી છતાં, છે. અને આ દુનિયામાં બધું દેખાય છે છતાં નથી. આનું નામ ભ્રાંતિ. આનું નામ ભ્રાંતિ. ભ્રાંતિ. છે છતાં નથી, અને પેલું દેખાતો નથી છતાં છે. છે. સમજાય છે? તમે વાત કરતા હતા ને, સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ વિઝન. દુનિયાને જોવાની દ્રષ્ટિ, લાઈફને જોવાની દ્રષ્ટિ, આર્ટ ઓફ વિઝન. એવું જુઓ કે તમને માયાની જાળ દેખાયા કરે. શું થાય? માયાની જાળ. નથિંગ ફેક્ટ. ખ્યાલ આવ્યો? હમણાં બેલેન્સ બતાવ્યું કે પાસબુકમાં 10 લાખ, 1 કલાક પછી 1 લાખ થઈ જાય. ટ્રાન્ઝેક્શન ચેન્જ થઈ ગયું, ફ્રોડ થઈ ગયો. શું થઈ ગયો? ફ્રોડ થઈ ગયું. ખ્યાલ આવ્યો? કશું ના કરો તો ઓછા થઈ જાય. સમજાય કે નહીં? ડિજિટલ આવું છે સાહેબ. એટલે આ દુનિયા એ ભ્રાંતિ છે. શું છે? ઇલ્યુઝન છે. ઉત્પન્ન થાય ને નાશ થાય, ઉત્પન્ન થાય ને નાશ થાય, અને આપણે મારું મારું કરીને મરી જવાનું. કોઈ આપણું છે નહીં. નથી, કોઈ વ્યક્તિ આપણી કે નથી કોઈ વસ્તુ આપણી. સમજાય છે? ફક્ત કર્મના ભોગવટાથી ભેગું થાય, ને ભોગવટો પતે એટલે મા બાપ પણ, ભાઈ બહેન પણ, અને પતિ પત્ની પણ છૂટા પડી ગયા. છૂટા પડી જાય. અને આજે તો છોકરાઓ જીવતા છૂટા થઈ જાય છે કે બાપા ઇન્ડિયામાં ને પેલો અમેરિકામાં. શું કરે હવે? દૂરદર્શન. શું કીધું? મોબાઈલમાં જ જોવાનું, પ્રત્યક્ષ તો હોય જ નહીં. શું થાય? આવી આપણી બધાની લાઈફ છે સાહેબ. ટ્રેજેડી. કશું જ છે નહીં છતાં બધું માની બેઠા છે. હું કંઈક છું, હું કંઈક છું. એ તો રાખ થાય ત્યારે ખબર પડે કે તું શું છું. સમજાય છે? રાખ સિવાય બીજું કઈ નથી. કશું નથી. અને રાખનું તો આ કશું હોય પણ માની બેઠા છે. શું છે? માની બેઠા. તારે એવું રિસર્ચ કર કે તારે જે માનેલું છે એ ક્યારે બદલવું ના પડે. અને એ છે યુનિવર્સલ ટ્રુથ જ્ઞાન, અને બીજું આત્માનું અનુભવ. એ ક્યારે માઇનસ થાય, અને બ્રહ્માંડનું જ્ઞાન પણ ક્યારે બદલાય, નહીં. લો ઓફ નેચર ક્યારે ના બદલાય. બાકી બધું પરિવર્તનશીલ, અને આપણે એમાં જ ફસાયા છે. સમજાય છે? માણસ દર વર્ષે 10-10 ગ્રામ, 20-20 ગ્રામ, 100-100 ગ્રામ સોનું ભેગું કરે કેપેસિટી પ્રમાણે, ને ઉપર જાય ત્યારે બધું મૂકીને જાય. બોલતા નથી. યસ કે નો? કે લઈને જવાય?
પણ જીવતા હોય ત્યાં સુધી મારું મારું, જેવો શ્વાસ બંધ થયો એટલે તારું. શું કીધું? યસ કે નો? એનીવે, આજે છેલ્લો દિવસ છે. જેને જે પ્રશ્ન પૂછવા હોય એ પૂછી શકો છો. આજે બહુ નવી વાતો નથી કરવી, પણ તમારા પ્રશ્નના આધારે હું જવાબ આપીશ. જેને પ્રશ્ન પૂછવા હોય એ ઝડપથી પૂછજો, એટલે આ સમય આપણો ચપાટા બંધ પૂરો થઈ જશે, ખબર બી નહીં પડે. આટલા અવતાર ગયા તોય ખબર પડી નથી, ક્યાં ગયા એ ખબર નથી. ગયા એટલું જ ખબર છે, કેલેન્ડરમાં તારીખ બદલાય, વર્ષ બદલાય, એવું છે. પૂછો કઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપે કહ્યું કે આ દેહનું દેહ વિલય થઈ જાય છે એટલે બધું રાખ જ કહેવાય છે. હવે જે સાથે આવે છે એટલે શાશ્વત છે, નાશ નથી પામતું થઈ જાય. સાથે આવે છે શાશ્વત નથી. આત્મા સાથે આવે અને કર્મ સાથે આવે. શું આવે? આત્મા સાથે આવે એટલે કર્મ સાથે આવે. આત્મા તો આવે ને તો લાઈફ કેવી રીતે હોય? આત્મા વગર લાઈફ હોય? એટલે મારું પૂછવું એવું છે કે અત્યારે જે તમારો જે આ દેહ તમે જે ધારણ કર્યો છે ને અત્યારે જે આત્મા છે, તો ગયા ભાવમાં જે તમે જે ડેવલપમેન્ટ કરેલું એ અત્યારે એક થઈને આવ્યું છે. પછી ને એ હવે આજે દેહ વિલય થશે એટલે પછી એ તમે એવું કહો છો કે એ પાછું આગળ વધશે એમ. પછી એ બરાબર છે મારી સમજ? હા, પણ કયું જ્ઞાન? સનાતન સત્ય. હા. ભૌતિક જ્ઞાન કેરી ફોરવર્ડ થતું નથી. રિલેટિવ ટ્રુથ કેરી ફોરવર્ડ થતું નથી. રિલેટિવ કર્મ કેરી ફોરવર્ડ થાય, જ્ઞાન નહીં. જ્ઞાન તો સનાતન કેરી ફોરવર્ડ થાય. કેમ? ક્યારેક કે બદલાતું નથી. બાકીનું જ્ઞાન ખાલી ભોગવટા માટે છે. શેના માટે છે? ખ્યાલ આવ્યો? અને નવા કર્મો બાંધવા માટે. એ મુક્તિનું જ્ઞાન નથી. એ બધું ભ્રાંતિનું જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? સમજાય છે? એ ભ્રાંતિનું જ્ઞાન એટલે એવું કે ફસાયા પછી બહાર નીકળવાનો રસ્તો મળે, અને ફસાયો છે મોહને કારણે. શેને કારણે? કયો મોહ છે? તો કે સુખ મેળવવું છે. શું મેળવવું છે? એના માટે ફસાયો. ફસાયા પછી ખબર પડી કે આમાં કશું સુખ જેવું છે જ નહીં. સમજાય છે? મજૂરી જ કરવાની. શું કરવાની? પ્રકાર જુદો પણ લેબર જ કહેવાય. શું કહેવાય? સમજી ગયા? કંપની માટે જીવવાનું, ફ્રેન્ડ માટે જીવવાનું, પતિ પત્ની માટે જીવવાનું, બાળકો માટે જીવવાનું, પડોશી માટે જીવવાનું, સગાવાલા માટે જીવવાનું, સમાજ માટે જીવવાનું. ખ્યાલ આવી ગયો? અને કહે છે હું મારા માટે જીવું છું. બોલતા નથી. યસ કે નો? જેની સાથે હિસાબો હશે એ પૂરા કરવા પડશે. સમજાય છે? અને જેની દાનત ખોરી હશે એને વધારે મજૂરી કરવાની. મજૂરી વધારે, વળતર ઓછું. જેની દાનત ચોખ્ખી હશે એને મહેનત ઓછી અને વળતર વધારે. દાનત ખોરી, બેડ ઇન્ટેન્શન, એટલે મજૂરી વધારે, મહેનત વધારે અને વળતર ઓછું મળે. આ બચારા મકાન બાંધવાવાળા કેટલી મહેનત કરે 8 કલાક સાહેબ, તો શું મળે? 400, 500, 600 રૂપિયા મળે. સમજાય છે? શું કરે? તમારા કરતા કેટલી ઘણી મહેનત વધારે કરે છે. પણ આવો એમ ક્લાર્ક પણ મહેનત કરે, એનો વળતર ઓછું મળે. એનાથી એસિસ્ટન્ટ હોય તો ઓર ઓછી મહેનત હોય પણ વળતર વધારે મળે. એનાથી મેનેજર હોય એનું કામ ઓછું હોય ને વળતર વધારે હોય. એનાથી બોસ હોય
એની મહેનત ઓછી હોય, વળતર વધારે. ખ્યાલ આવી ગયો? આવું માણસની દાનત જેટલી ખોરી એટલું મહેનત મજૂરી વધારે ને વળતર. આ કુદરતનો કાનૂન છે. શું છે? એવું નહીં કે વધારે પૈસા હોય એ સુખી થાય, એવું જરૂરી નથી. સમજાય છે? વધારે પૈસા વાળો દુખી હોય. પૈસા એમાઉન્ટ ના નથી, પૈસા જીવનના છે. જીવન શાંતિ વાળું હોય, જરૂરિયાત પૂરતા મળતા હોય ને શાંતિ ને સંતોષ હોય તો બેસ્ટ લાઈફ છે. મારો કહેવાનો મતલબ એવો છે કે આપણે અત્યારે રિયલ માટે જે પુરુષાર્થ કરીએ છીએ એ જ આપણું નેક્સ્ટ બર્થનું ડેવલપિંગ રહેશે. રિલેટિવ માટે આવે ને, રાગ દ્વેષ કરશો તો કરવાથી નહીં આવે, બરાબર. બે આવે, જ્ઞાન પણ આવે અને કર્મ પણ આવે. સાથે આવે. સમજાય છે? ખાલી ફેમિલી હાથે નહીં આવે ઓકે. અને સંપત્તિ પણ નહીં આવે. એ ડિજિટલ પણ અહીંયા છો ત્યાં સુધી, પછી હાથે એટલે આપણો પુરુષાર્થ રિયલ તરફનો હોવો જોઈએ. રિયલ તરફનો હોય તો એને કહેવાય કે થિંકર પીપલ છે. શું છે? થિંકર, વિચારક માણસ છે કે જે લઈ જવાય છે તે સાથે મહેનત કરે છે. જે લઈ નથી જવાતું એને મહેનત કરીને શું કરવાનું? તમારી પાસે એકની જગ્યાએ 100 કરોડ થઈ ગયા, લઈ જવાય? પહેલા કમાવાની ઉપાધિ, પછી હાચવવાની ઉપાધિ, અને મરીએ તારે છોડવાની ઉપાધિ. બોલતા નથી. મારું 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 કઈને ભેગું કર્યું હોય અને જ્યારે જાય ત્યારે દુઃખ થાય કે નહીં? મને એક ભાઈએ કીધું, માણસ મરે છે ત્યારે દુઃખી કેમ થાય છે? ખ્યાલ આવ્યો? દુઃખી કેમ થાય છે? હવે તો દુઃખનો અંત આવે છે. મેં કહું દુઃખી એટલા માટે થાય છે કે જે મારું મારું માન્યું હતું ને એ મૂકીને જવાનું છે, એ દુઃખ છે. બોલતા નથી. પરિવાર મારો છોડવાનો, શરીર મારું છોડવાનું, સંપત્તિ મારી છોડવાનું, ડિગ્રી મારી છોડવાની, પોસ્ટ મારી છોડવાની, મિલકત મારી છોડવાની, એનું દુઃખ છે. બાકી મરવાનું એટલે પતી ગયું, સુખ દુઃખ બે. પણ આ જતું રહેશે ને એનું દુઃખ છે. મારું માનેલું જતું રહેશે એનું દુઃખ છે. ખ્યાલ આવ્યો? સમજાયું ને? બાકી મરવામાં શું દુઃખ હોય? કઈ જ ના હોય. સમજાય છે? પણ જે મારું માન્યું હતું એ છોડવાનું દુઃખ છે. કોરોનામાં ઘણા બધા લોકો કહેતા, એક પ્રોફેસર હતા, એની સોસાયટીમાં 15 જણા મરી ગયા કોરોનામાં. તે રાતના 2 વાગે ફોન આવ્યો કે સ્વામીજી મને કોરોના થયો છે ને ડર લાગે છે. મેં કહું શેનો ડર લાગે છે? તો કે મરવાનો. મેં કહું મરવાનો ડર નથી. અરે કે ખરેખર મરવાનો ડર છે. મેં કહું નથી મરવાનો ડર? તો કે ના મરવાનો. મેં કહું મરવાનો નથી, આ બધું છોડવાનો ડર છે. કે કાલે જતું રહ્યું તો બંગલો ગયો, પરિવાર ગયો, બેંક બેલેન્સ ગયું, ડાયમંડ ગોલ્ડ સિલ્વર ગયા. બોલતા નથી. યસ કે નો? મારી પોસ્ટ છે એ પણ ગઈ. વળી પાછું જન્મવાનું ને બાળ મંદિર થી એનું દુઃખ છે. સમજાયું? તમારે તો એવું નથી ને? તમે તો લઈને જવાના ને બધું. મારે રિયલ તરફ જ પુરુષાર્થ કરવો છે. બસ હવે બસ બસ બસ. એ પૂછવું જ બીજું કઈ? આપણે મૃત્યુ ને સમાધિ મરણનો વચ્ચે ડિફરન્સ છે. મૃત્યુ ને સમાધિ મરણ. મૃત્યુ એટલે કે વસ્તુની માલિકી ભાવ સાથે મરવું, એનું નામ મૃત્યુ. બરાબર. અને માલિકી ભાવ વગર મરવું એનું નામ સમાધિ. સમજાય? ના સમજાયું? સમજાયું. પાકું? આ બધું મારું મારું છે ને મરીએ તો એને મૃત્યુ કહેવાય. પણ આ મારું છે જ નહીં ને મરીએ તો સમાધિ. ઉપાધિ જ નહીં પછી. સમજાય? જય સચિદાનંદ. પણ હવે આ બધું ચોપડીઓમાં ઘૂસશું તો ક્યાં મળશે સાહેબ? આ બધી વાતો ચોપડીઓમાં હોય? બોલો.
મને જે સમજાય છે એ ખાલી ક્લિયર કરવું છે કે બરાબર છે કે નહીં. યસ, આ જે લાઈવ ઈગો છે એ તો મળતા સુધી રહેવાનો જ ને, રહેવાનું. કારણ કે જ્યાં સુધી લાઈવ ઈગો ને મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન હોય ત્યારે એ ટાઈપનો ઈગો કહેવાય, અને સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન થઈ જાય તો પણ એ ઈગો તો ઈગો હોય ને જ થાય ને. ઈગો ને થાય. યસ, ઈગો તો લાસ્ટ સુધી પેલો રહેવાનો ને. સંસાર ભણી પુરુષાર્થ કરે, પેલો મુક્તિ ભણી પુરુષાર્થ કરે, પણ પુરુષાર્થ કરનાર તો જોઈએ જ ને. હા, ઈગો વગર પુરુષાર્થ કોણ કરે? હા, એટલે ઈગો રહેવાનો ને. દ્રષ્ટિ જુદી પણ ઈગો તો ખરો. હા, સમજાય છે ને? એટલે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન હોય તો એ બાજુનો પુરુષાર્થ થાય, Yes. આત્મા તરફનો. યસ યસ. હા, બસ જય સચિદાનંદ. જય સચિદાનંદ. દાદા આપણે પૂછવું છે કે આત્મા અને હા, વાત કર્મ એનું રિલેશન, બીજું કે નેક્સ્ટ આપણે બર્થ લઈએ તો સેમ આત્મા આવે કે પછી કેવું એનું કેવું રિલેશન છે? એટલે કર્મ અને આત્મા હમણાં હાલના ટાઈમમાં એનું રિલેશન શું? કે આત્માને ખબર છે કે મેં શું કરું છું કર્મ, એક ક્વેશ્ચન. અને બીજું એવું છે કે મેં નેક્સ્ટ બર્થ લઈશ તો આત્મા કયો આવશે, ન્યૂ કે પછી આજ? પહેલી વસ્તુ એ કે આત્મા અને કર્મ ને સીધો સંબંધ નથી. કર્મ આત્માની હાજરીમાં અજ્ઞાનથી બંધાય છે. શું કીધું? આત્માની હાજરીમાં અજ્ઞાનથી કર્મ બંધાય છે, અને આત્માની હાજરીમાં ગયા અવતારમાં બાંધેલા કર્મો શરીરથી ભોગવાય છે. સમજી ગયા? શરીરથી ભોગવાય અને અજ્ઞાનના અહંકારથી નવા બંધાય, એનાથી નવો બર્થ મળે. આત્મા તેનો તેજ, એનું નામ રીબર્થ કહેવાય. શું કહેવાય? આત્મા બદલાય તો રીબર્થ કેવી રીતે કહેવાય? એક પૂછવું છે એક પૂછવું છે હવે આત્માને રિયલાઇઝ થાય છે મેં શું કામ કરું છું, ના થાય. કર્મ નહીં ખબર? ના થાય. ઓકે, આત્માને થાય તો પછી કરે જ નહીં ને. હા એક્ઝેક્ટ એક પૂછવું છે કે જો આત્માને ખબર પડે તો નેક્સ્ટ બર્થ એને આઈડિયા હોય. આત્માને ના થાય, બુદ્ધિને સમજણને થાય. બુદ્ધિ સમજણ છે ને એને થાય, એને ખ્યાલ આવે આ સાચું છે, એની સમજણ પ્રમાણે લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે ખબર પડે સાચું ખોટું. બસ બધાનું લેવલ અન્ડરસ્ટેન્ડિંગ ઇક્વલ ના. જેટલું માણસે રિલેટિવ ટ્રુથ ઇરેઝ કર્યું હોય એટલો હાયર લેવલનો હોય, અને જેટલું રિલેટિવ ટ્રુથ સ્ટ્રોંગ કર્યું હોય એ લોઅર લેવલનો હોય. લોઅર એટલે સંસારમાં ફરવાનો, હાયર એટલે સેપરેટ રહેતો હોય. ધેટ્સ ઇટ. યુનિવર્સલ ટ્રુથ હોય તો જ સેપરેટ રહી શકે. રિલેટિવ ટ્રુથમાં રહી શકે નહીં. ગમે એટલો શાસ્ત્ર જ્ઞાની હોય, ગમે એટલી ડિગ્રી વાળો હોય, પણ રિલેટિવ સત્યની પકડમાંથી બહાર નીકળી શકે. ખ્યાલ આવે છે? બીજું શું પૂછવું છે? બસ ઓકે, જય શ્રી કૃષ્ણ. બીજાને પૂછવું હોય તો પૂછો. જેને જે પૂછવું હોય એ પૂછી લેજો ભાઈ. અને બીજું, કદાચ અત્યારે કોઈને પૂછવાના સંજોગો ના મળે, પ્રશ્ન ઊભો અત્યારે ના પણ થાય, અથવા તો થયો હોય તો પણ પૂછવાનું મન ના થાય, પણ યુટ્યુબની અંદર તમે આધ્યાત્મ વિજ્ઞાન લખશો એટલે હજારો વિડીયો તમને જોવા મળશે. 5000 પ્લસ વિડીયો છે 2 કલાકના, અને 3000 પ્લસ એપિસોડ પણ યુટ્યુબમાં છે. એટલે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણે તમને મળશે. સમજાય છે? અને એમાં આ જ સ્ટાઇલ છે પ્રશ્નોત્તરી, ક્વેશ્ચન એન્ડ આન્સર, જેમાં તમારા પ્રશ્નો પણ આવી જશે. સાંભળ કરજો તો આ વિજ્ઞાન સમજાશે. આ વિજ્ઞાન દ્રષ્ટિ બદલવા માટે છે,
ધર્મ બદલવા માટે, સોશિયલ લાઈફ બદલવા માટે નથી. એઝ ઇટ ઇઝ રહેશે, ખાલી દ્રષ્ટિ બદલાય. સમજાય છે? અને જેવી દ્રષ્ટિ એવી. હા બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે જે યુનિવર્સ આખું ચાલે છે લો ઓફ નેચર પ્રમાણે ચાલે છે. એ અધ્યાત્મ વિજ્ઞાનનો બેઝ છે. કુદરત, કુદરતી રચના અને કુદરતી કાનૂન. તો આ દેવી દેવતાઓ જે છે એનો શું રોલ છે? અને દેવી દેવતાઓ જે છે મનુષ્યને જે પ્રાર્થનાથી મદદ કરી શકે, કોઈ એના કર્મ બદલી શકે? જય સચ્ચિદાનંદ. અહીંયા આગળ મા બાપ, ભાઈ બહેન, મિત્ર, પડોશી જે રીતે પરિવારને, એકબીજાને, ફ્રેન્ડને, રિલેટિવ્સને, નેબરને હેલ્પ કરે છે, ખ્યાલ આવ્યો? એનું નામ સોશિયલ લાઈફ. અને દેવી દેવતાઓ વગર રિલેશનને હેલ્પ કરે એનું નામ ડિવાઇન પાવર. સમજાય છે? કારણ કે એ લોકોને પોતાનું ફેમિલી ના હોય. સમજાય છે? એ લોકો માતાના પેટે જન્મે નહીં. સમજાય છે? આપણા જેવું લાઈફ ના હોય, આકાર આપણા જેવો હોય, ખ્યાલ આવ્યો? પણ ઇન્ટરનલ સિસ્ટમ આપણા જેવી ના હોય, આઉટરનલ લાઈફ પણ આપણા જેવું ના હોય. એટલે દુનિયાની સેવા કરે તે પણ કુદરતી કાનૂનમાં રહીને ડ્યુટી તરીકે, જેમ મા બાપ પરિવારની સેવા કરે છે એવી રીતે એક ડ્યુટી. તમને તમારી ડ્યુટી છે, એમને ડ્યુટી છે, બધાને ડ્યુટી છે. કોઈ જોબલેસ નથી, બધાની પોતપોતાની જોબ છે. ખ્યાલ આવ્યો ને? આવું છે. પ્રાર્થના જે કરે છે, પ્રાર્થના અને ભક્તિ, પ્રાર્થના અને ભક્તિ એનો શું રોલ છે? પ્રાર્થના અને ભક્તિ એક પ્રકારનો વન ઓફ ધ એવિડન્સ છે. વન ઓફ ધ એવિડન્સ, બટ નોટ અલ્ટિમેટ. સમજાય છે? તમારી રિઝલ્ટ આવવા માટે પ્રાર્થના એક એવિડન્સ હોઈ શકે, મગર પ્રાર્થના ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ નહીં. સમજાય છે? બધા સર્કમસ્ટાન્સીસમાં એક સર્કમસ્ટાન્સીસ પ્રાર્થના પણ હોઈ શકે ફોર યોર રિઝલ્ટ, પણ માત્ર પ્રાર્થના ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ, વન ઓફ ધ એવિડન્સ. સમજાય છે? જેમ માણસ પ્રયત્ન કરે છે એવો પ્રયત્ન, એનું નામ પ્રાર્થના. તો કોઈ રોગ થયો હોય, કોઈ મનુષ્યને કોઈ રોગ થયો હોય, એને અખૂટ ભક્તિ છે અને એમાં શ્રદ્ધા છે ભગવાનમાં, તો એને શ્રદ્ધા છે, તો એ રોગ જે થયો છે એ રોગ મટાડી શકે પ્રાર્થનાથી? અને કેમ મટાડી શકે? તો કઈ રીતે? એમાં કર્મનો સિદ્ધાંત શું લાગે? પહેલી વસ્તુ એ કે પ્રાર્થનાથી મટે કે ના મટે એવું કોઈ સાયન્સ નથી. દરેક વ્યક્તિ પોતપોતાના મેથડ પ્રમાણે પ્રયાસ કરે છે. કોઈ કહે છે એલોપેથીથી મટે, કોઈ કે આયુર્વેદિકથી મટે, કોઈ કહે છે એક્સરસાઇઝથી મટે, કોઈ કહે છે બ્રીધિંગથી મળે, કોઈ કહે છે નેચરલ ફૂડથી મટી જાય, કોઈ કહે છે નેચરલ હિલિંગ છે. ખ્યાલ આવી ગયો ને? કોઈ કહે છે કે રેકીથી મટી જાય. બધી મેથડ છે. તમારો જેની સાથે જેવો હિસાબ હોય એવું થાય. કોઈ વસ્તુ સ્ટાન્ડર્ડ નથી. સમજી ગયા? તમારા મૃત્યુને રોકી શકે એવી દવા દુનિયામાં હતી નહીં, છે નહીં અને બનવાની નથી. સમજી ગયા? બસ. બાકી રોગ છે એની દવા મળે બી ખરી, ટાઈમસર ના મળે, રોગની દવાની અસર થાય બી ખરી અને ના બી થાય. બધી જ દવાઓની વાત કરું છું. સમજાય છે? એવું એટલે કોઈ એવું સ્ટાન્ડર્ડ નથી. બધા એફર્ટ એબિલિટી પ્રમાણે કરી જૂટવા. પ્રોબ્લેમ આવે તો ખ્યાલ આવી ગયો? સોલ્વ થાય એની કોઈ ગેરંટી નથી. તો એનો લો ઓફ નેચર કઈ છે? તમારો હિસાબ હોય તો પછી કશું કામ લાગે નહીં. ખ્યાલ આવ્યો? સમજાય છે? ભલભલા જ્ઞાની એવા ભગવાન શ્રી રામ પણ રાવણને સમજાવવામાં ફેલ જાય. ભલે જ્ઞાની,
ભલભલા મહાજ્ઞાની વાસુદેવ નારાયણ કૃષ્ણ ભગવાન પણ દુર્યોધનને સમજાવવામાં ફેલ જાય. શું કરો? કર્મણ્યવાધિકાર હસ્તે, કર્મ કરે જા, ફળ શું આવશે એ તો સમય બતાવશે. આ દુનિયામાં કોઈ માર્ગ એવો નથી શોધાયો કે જેનું બીજ હોય ને ફળ ના આવે. સમજાય છે? બીજ નાખ્યું છે તો ફળ આવશે જ. બીજ નવું બદલી શકાય, નાખેલું બદલી શકાય એ તો રિઝલ્ટ આપશે જ. અવર કરંટ લાઈફ ઇઝ અ રિઝલ્ટ ઓફ અવર પ્રીવિયસ બર્થ કોઝ. એટલે આ લાઈફ બદલાય એ પોસિબલ નથી, પણ આ લાઈફ ને જીવતા જીવતા એવા બીજ નાખો કે નવી લાઈફ તમારી બીજ પ્રમાણે આવે. યુ કેન ચેન્જ યોર કોઝ બટ નેવર ચેન્જ યોર ઇફેક્ટ. આખી દુનિયા ઇફેક્ટ ને બદલવા પ્રયત્ન કરે છે. સમજાય છે? એ વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી છે. શું છે? વેસ્ટ ઓફ ટાઈમ અને એનર્જી. બીજ બદલી શકાય, ફળ ના બદલી શકે. પણ આપણા લોકો બહુ બુદ્ધિશાળી છે. કેવા છે? બુદ્ધિશાળી. એ બુદ્ધિશાળી એવા કે છોકરાને 100 માંથી 25 માર્ક આવે એવું લખ્યું હોય તો એ લોકોની બુદ્ધિ એવું કે આ પ્રશ્નપત્ર છે એ ભગવાનના ફોટા નીચે મૂકી દે, રોજ જે અગરબત્તીને દીવો કરજે, એક માર્ક વધશે. બોલતા નથી. આવી બધી બુદ્ધિ છે. ના સમજાય? પ્રયત્ન કરો, બીજું શું કહીએ આપણે? ખ્યાલ આવ્યો? પરિણામ ક્યારે ના બદલાય? રામકૃષ્ણ મહાવીરના જીવનમાં ના જોયું? મહાભારત રામાયણ થઈ કે ના થઈ? એ બુદ્ધિશાળી નતા? પરિણામને બદલી શકે તો પછી કુદરતનો કાનૂન ફેલ જાય. કુદરતનો કાનૂન જીવ માત્ર ને એક જ સરખો લાગુ પડે છે. બીજ નાખ્યા છે તો ફળ ભોગવવા જ પડશે. ફળ ના બદલી શકાય. નવા બીજ નાખવા હોય તો એમાં ફેરફાર કરી શકાય, પણ જે બીજ નાખી દીધેલા છે, જેની એક્ઝામ આપી દીધી છે ગયા અવતારમાં, આ અવતારમાં રિઝલ્ટમાં ફેરફાર નવી એક્ઝામ આપી રહ્યા છો એમાં કરેક્શન કરી શકાય, કારણ કે આન્સર પેપર તમારી પાસે છે. પણ જ્યારે તમે એક્ઝામ આપ્યા પછી આન્સર પેપર કુદરત પાસે ગયું, હવે તમે કશું કરી શકો નહીં. તમારી પાસે છે ત્યાં સુધી કરેક્શન કરી શકો. એનું નામ ધર્મમાં બતાવ્યું છે પ્રાયશ્ચિત. શું બતાવ્યું? ખ્યાલ આવી ગયો? પરિણામ માટે નહીં, કોઝ માટે. કોઝ બદલી શકાય, ઇફેક્ટ ના બદલી શકાય. આ અવતારના કોઝ જ બદલી શકાય, પ્રીવિયસ બર્થના કોઝ. કારણ કે પ્રીવિયસ બર્થના કોઝની એક્ઝામ પતી ગઈ, હવે પેપર કુદરત પાસે છે. એ રિઝલ્ટ નક્કી કરે છે કે એને મા બાપ કોણ આપવા, ભાઈ બહેન કોણ આપવા, ધર્મ કયો આપવો, ઘર કયું આપવું, કુદરત નક્કી કરે. ત્યાં આપણો કંટ્રોલ રહેતો નથી. સમજાય છે કે નહીં? જય સચિદાન. જય સચિદાન. સ્વામીજી, પ્રકૃતિમાં જોયું પુરુષાર્થે કરીને જોવાતું હોય આપણને કે જુદું જુદું પણ જોતા હોય અને આપણને એમ ખ્યાલ પણ આવતો હોય કે આ ઈર્ષા વાળો એ નીકળી રહ્યો છે. એ સમયે જો હું કંઈક એવું પરિણામ ન આવે એમાં મતલબ સુધારવા જઉં છું એવું પણ દેખાય, તો એ સમયે મારો રોલ ખાલી એને એ જ જોવાપણે જ રહેવાનો રહ્યો ને મારો. સુધારે છે એ જોવાનું જ બસ. યસ. પ્રકૃતિ તો પ્રયત્ન કરે ને પોતાના ફેવરેબલ સંજોગો માટે. નહીં, એટલે મેં મતલબ કે પ્રકૃતિમાં ઈર્ષાનો એ જોયો તે સમયે જુદાપણું રહ્યું પણ ખરું, પણ તે સમયે સમજાય છે કે આ તો ઈર્ષા છે, તો એ સમયે મારે ખાલી મારા એમાં જ રહેવાનું. પણ એને લઈને જે આપણને સિમ્પટમ્સ જે સાંભળ્યા, વાંચ્યા કે કર્યા હોય એ પણ દેખાતા હોય કે આનું આ રીતનું હોઈ શકે એમ. પણ એ સમયે મારે કરેક્શનમાં નથી પડવાનું. બરોબર ને? પુરુષાર્થ પ્રકૃતિને બદલવા માટે પ્રયત્ન ગમે તે કરો, રામકૃષ્ણ મહાવીરે ફેલ ગયેલા. પરિણામને ના બદલી શકાય.
એક્ઝામને બદલી શકાય. ખ્યાલ? અને એ એક્ઝામ બદલવી એટલે સાયકલ ઓફ રીબર્થ ચાલુ રાખવી. બરાબર. આપણે તો આધ્યાત્મમાં એવો પુરુષાર્થ છે કે જેમાં જન્મ મરણ ચક્કર જ ખલાસ થઈ જાય. એટલે પ્રકૃતિમાં એને ઊંડા ઉતરવાનું, કરેક્શન એને કરવાનું કે જેને નવી પ્રકૃતિ પોતાની ડિઝાઇન પ્રમાણે જોઈએ છે. બરાબર. પણ જેને પ્રકૃતિ જ જોઈતી નથી એને નો કરેક્શન, ઓનલી સેપરેશન. નોટ આઈ એમ and no I have any concern. I am a pure soul, permanent, Chetan, and I have all kind of infinite power. That's it. All the temporaries are not mine. It is controlled and governed by the law of nature. That's it. સારું ખરાબ બધું જ એનું. આ પુરુષાર્થે કરીને હવે એ અંદર બે વસ્તુ ચાલતી હોય ને એવું જણાય કે આ આપણને કે છે જ્ઞાન દર્શન વાળો ઉપયોગ પણ આપણો એ રહેતો હોય અને જોડે આપણને એટલે અંદર થોડીક આમ એ રહેતો નથી હોતો, એ નીકળી રહ્યો છે. નહીં, ઉપયોગ તો પુરુષાર્થે પણ તો જ્ઞાન દર્શન નો ઉપયોગ રે જુદો છે અને પ્રકૃતિની અંદર ફેરવવાનો, બદલવાનો, સુધારવાનો ઉપયોગ રે એ જુદું છે. એ બુદ્ધિ લઈને આવ્યા છો. બરાબર. એટલે પ્રયત્ન કર્યા જ કરે. શું કીધું? એ કરે. એ બુદ્ધિ લઈને આવ્યા છો, એ ઉકલી રહી છે. શું છે? ઉકલી રહી. પણ તમે એટેચ થઈ જાઓ તો પાછી વીટાય. પણ ડિટેચ રહો તો ઇટ સેલ્ફ એક્સપાયર્ડ. શું થઈ જાય? ઘણા બધા લોકો કે છે મેં જિંદગીમાં બહુ ખરાબ કામ કર્યા, બહુ મારાથી ભૂલો થઈ ગઈ, હવે હું શું કરું? મેં ભૂલી જા. મને કઈ ભૂલી જવાની ભૂલો કરેલી? શું કે છે? ભૂલી જવાની. તારે મેં કીધું કુદરત એવું કે છે કે આજે તારીખ કઈ થઈ? આજે 7/12. આજે 7th December 2023. આપણે 6th December 2023 અને પહેલાના સમયમાં આપણે બધા એક્સપાયર થઈ ગયા છીએ. હા કે ના? મળદાની હું કામ ઉખેડો છું? બોલતા નથી. કુદરત કે છે મેં આજ પહેલાની તારીખ માટેનો શ્વાસે ખલાસ કરી નાખ્યો, આયુષ્ય ખલાસ કરી નાખ્યું અને કર્મના હિસાબ પણ ખલાસ. હું તો ભૂલી ગયો, ચોપડામાંથી કાઢ્યા પણ માણસ મગજમાંથી કાઢતો નથી. ના સમજાયું? ના સમજાયું ને? કુદરતે ચોપડીમાંથી હવે હિસાબ ફેરતી પણ માણસ મગજમાંથી કાઢતો. આનું નામ અજ્ઞાન. કુદરતે કાઢી નાખી. કુદરત કે છે કે આ ભોગવટો ફેરતી શ્વાસે પતી ગયો, આયુષ્ય પતી ગયું, હિસાબે પતી ગયો. યાદ કરીને શું કરવાનું? સમજાય છે? પણ જે માણસને એમ થાય કે મારે આના કરતા સારું જીવન જીવવું છે તો પછી કરેક્શન કરે. પણ જેને જન્મ મરણથી મુક્ત થવું છે, આત્માનો અનુભવ કરવો છે, એના માટે આ સબ્જેક્ટ નથી. જેને સંસારમાં રહેવું છે, સારો સંસાર ભોગવવો છે, માણવો છે, એના માટે આ બધું કરેક્શન કર્યા કરવું. એટલે એવું કહી શકાય કે પેલું જે અજ્ઞાન પડી રહેલું છે એ બાજુ એમાં નીકળે તો ખરું ને. બેસી જતું હોય એમ કરેક્શનમાં કો કે પછી જેમાં કો તેમ. બરોબર. અનાદિકાળથી આ જ કર્યું છે. માણસને ખબર નથી કે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ મારી નથી, તો મન વચન કાયા ચલાવવાની કે ભૂલ કરવાની સ્વતંત્ર શક્તિ ક્યાંથી હોય? પણ આ માની બેઠો છે મેં કર્યું, સારું મેં કર્યું, ખરાબ બી મેં કર્યું. આ અજ્ઞાન છે એ એને વર્તમાનમાં, પ્રેઝન્ટમાં સેપરેટ રહેવા દેતું નથી. સમજાય છે? ચોખ્ખી વાત કરી કે મન વચન કાયાનું ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. બધું એક્સપ્લેન કર્યું કે ના કર્યું? હજુ એમાં ઊંડા ઉતરવું છે. શું એચીવ કરવું છે તમારે? શું એચીવ કરવું છે?
શરીર સાથે આવવાનું, નહીં. સત્તા સંપત્તિ સંબંધ સાથે આવવાના. નહીં. તો ઊંડા ઉતરીને શું કરવું તમારે, એમ કહો મને, શું એચીવ કરવું છે? જે સ્વભાવથી જ એક્સપાયર થાય છે, એવરી મોમેન્ટ, એવરી ડે. યસ કે નો? બરાબર. યસ. એક્સપાયર થવું એનો સ્વભાવ છે. યસ કે નો? યસ. એમાં આપણે શું મેળવવાનું? ગઈકાલે ગઈ, આજે પૂરી થઈ જશે, આવતીકાલે જતી રહેશે. એમાં એચીવ શું કરવાનું? જે સ્વભાવથી એક્સપાયર થાય છે, વિધાઉટ અવર ચોઇસ. યસ કે નો? યસ. એમાં ઊંડા ઉતરીને શું કરવાનું? જેનો સ્વભાવથી નાશ ના થાય એવા આત્માને અનુભવો, જે કુદરતના કાનૂન ક્યારે બદલાવા નથી, એમાં ઊંડા ઉતરો. આમાં ઊંડા ઉતરીને શું કરવાનું? યસ કે નો? યસ. યસ. અને આખી લાઈફ તમે નક્કી કરીને લઈને આવ્યા છો સાહેબ. યોર લાઈફ ઇઝ પ્રી ડિસાઇડેડ બિફોર યુ બોર્ન ઇન ધીસ વર્લ્ડ થ્રુ યોર પ્રીવિયસ બર્થ કર્મ પ્રોગ્રામ. ધેટ્સ ઇટ. કર્મનો પ્રોગ્રામ થઈ ગયો છે. હવે આ શરીર પ્લે થાય છે, એમાં તમે શું કરી શકવાના? પ્લેયર પાસે ફ્રીડમ હોય ના હોય. તો પ્લેયર ભૂલ કરી શકે? પ્લેયર ભૂલ કરી શકે? ના. આ મોબાઈલ ભૂલ કરે? ના. ટીવી ભૂલ કરે? એવું આ પ્લેયર જ છે. આ માણસે બનાવ્યું છે, આ કુદરતે બનાવ્યું છે. બરાબર. આપણે બનાવ્યું પણ નથી ને આપણું છે પણ નહીં. કેવી ભ્રાંતિ છે, સમજાય છે? બરાબર. કેવી ભ્રાંતિ છે, અને ભ્રાંતિમાં ફસાયા છે. એક ભાઈએ મને પૂછ્યું કે સાહેબ, અનંત શક્તિ વાળો આત્મા છે તો અનુભવ કેમ થતો નથી? શું પ્રશ્ન પૂછ્યો? અનંત શક્તિ વાળો આત્મા છે તો પછી અનુભવ કેમ થતો નથી, એવો પ્રશ્ન પૂછ્યો. તમે તો પૂછતા નથી, એટલે હું પૂછેલો ફેરથી પૂછું છું કે તમને કઈક અંદર જાય. ત્યારે મેં કીધું, એક ભાઈનું બેંક બેલેન્સ 10 કરોડ રૂપિયા હતું બેંકમાં, બરાબર છે? 10 કરોડ રૂપિયા બેંક બેલેન્સ. એ ભાઈને 20 વર્ષની જેલ થઈ, અને જેલ અને બેંક વચ્ચે 1/2 કિલોમીટરનું અંતર નથી, તોય 1 રૂપિયો વાપરી શકે નહીં. બોલતા નથી. હા કે ના? કેમ? એમ આપણે આ અજ્ઞાનની જેલમાં છે તો અનંત શક્તિ વાળા આત્માનો અનુભવ કેવી રીતે થાય? પેલા જેલમાંથી તો બહાર નીકળો. યસ કે નો? અજ્ઞાનની જેલમાં એવા ફસાયા છો કે અનંત શક્તિ વાળો આત્મા તો એની જગ્યાએ જ છે, પણ આપણે જેલમાં છીએ એનું શું? બહાર નીકળો તો ખબર પડે ને. રોંગ બિલીફ એન્ડ રિલેટિવ ટ્રુથ ની બિલીફની જેલમાં છીએ, અને એ માયાની જાળમાંથી બહાર નીકળવું સહેલું નથી. અજ્ઞાન ફરી વળે. શું થાય? ફરી વળે. હા, સમજાય છે? જી. બોલો. હમણાં જે ક્વેશ્ચન હતો ને કે પાકમાં ભૂલો થઈ ગઈ એનું કરેક્શન, પણ આપણે એમાં ભૂલોમાં વિજ્ઞાન જોવાનું ભૂલી ગયા, આપણે કુદરતી રચના જોવાનું ભૂલી ગયા. એ રીતે કરેક્શન કરી શકાય? હા, આપણે કોઈની સાથે મારામારી કરી આજથી 6 મહિના પહેલા. હવે એ પ્રસંગ આપણને યાદ આવ્યો તો એ વખતે આપણે કુદરતી રચના નતું જોયું, આજે જોઈ લેવાનું. મેં ભૂલ કરી, મારાથી થઈ ગઈ, આ કારણથી થઈ ગઈ, આટલામી વખત થઈ ગઈ. ધેટ ઇઝ નોટ અવર સબ્જેક્ટ. આપણે કુદરતી રચના ના જોયું, ધેટ ઇઝ ધ ઓનલી મિસ્ટેક. આપણે કર્યું નથી, થઈ ગયું છે. ઇટ હેપન હેઝ પર ધ પ્રીવિયસ બર્થ કોઝ. એમાં આપણે ઓબ્ઝર્વર રહેવાનું હતું, એ ના રહ્યા, ધેટ ઇઝ અવર મિસ્ટેક. પણ એ મિસ્ટેકને કરેક્ટ કરી નાખો, ઓબ્ઝર્વર થઈ જાઓ. કુદરતી ધેટ્સ ઇટ. કરેક્શન આવું કરવાનું. મેં ભૂલ કરી, ધેટ ઇઝ નોટ કરેક્શન. એટલે રિયલ કરેક્શન નથી, એ રિલેટિવ કરેક્શન છે. સ્વામીજી, કુદરત એટલે 6 તત્વ. કુદરતી રચના એટલે કે કુદરત અને કુદરતી કાનૂનનું એક ટાઈપ ટોટલ, એટલે કે કુદરતી રચના.
એ રીતે કુદરતી કાનૂન જે કહો ને એની માટે એક સિમ્પલ વર્ડમાં કંઈ, કેમ કે દ્રષ્ટિમાં જ્યારે એ કરીએ ને ત્યારે પેલું ક્લિયર હોય, કુદરત 6 તત્વ કહેશે, કુદરતી રચના, કુદરતી કાનૂન અને કુદરતનું ટોટલ એટલે કુદરતી રચના. પણ કુદરતી કાનૂન એ થોડુંક એ આપણે જોવા માટે પુરુષાર્થ કરવાનો છે. કુદરતી કાનૂન આમ અને આ કુદરતી કાનૂન જોવા માટે પુરુષાર્થ એટલા માટે કરવાનો કારણ કે આપણે કુદરતી કાનૂનની દ્રષ્ટિથી જોવા માટે આપણે ટેવાયેલા જ નથી. મેં કર્યું, ત્યાં કર્યું, તેઓએ કર્યું, મારું છે, તારું છે, તેઓનું છે, હું જન્મ્યો, હું મર્યો, હું સુખી, હું દુઃખી, ક્રોધ માન માયેલો, મેં કર્યા, પેલાએ કર્યા, આવું જ જોવા ટેવાયેલા છે. એને કાઢવા માટે કુદરતી રચના જોવાનું છે. ડિવાઇડ, ઇરેઝ, સમજાય છે? આ દ્રષ્ટિ નહીં હોય તો આનું આ ચાલ્યા કરશે પાછું. યસ કે નો? છે તો કુદરતી રચના છે, આપણે તો ખાલી જોવાની છે, બનાવવાની નથી. પછી ક્યાં પ્રશ્ન છે? શું કુદરતી રચના નથી? છે તો પછી ક્યાં પ્રશ્ન છે? એ જોશો એટલે રિલેટિવ ટ્રુથનું જે અજ્ઞાન છે એ શું થઈ જશે? ઇરેઝ થઈ જશે. ખ્યાલ આવ્યો? આ દુનિયામાં આત્માને કશું એચીવ કરવાનું નથી અને કશું લોસ કરવાનું નથી. સમજાય છે? મેળવવાનું નથી અને ગુમાવવાનું નથી. ફક્ત તમારી માન્યતાથી મળે છે અને તમારી માન્યતાથી જતું રહે છે. છે તો કુદરતનું, હતું, છે અને રહેશે કુદરતનું. કારણ કે કુદરતનો કાનૂન બધા માટે એક જ સરખો. તો જન્મે તારે કશું લાવવાનું નહીં અને મરી જાય તારે માટે મેળવવાનું, ગુમાવવાનો સબ્જેક્ટ શું થઈ ગયો? લાયો હોય તો ગુમાવે ને લઈ જવાનું હોય તો મેળવ્યું કહેવાય ને. બોલતા નથી. યસ કે નો? પછી ક્યાં પ્રશ્ન છે? આ તો બધું ભ્રાંતિ છે, ઇલ્યુઝન. શું છે? સમજાય છે ને? ઇલ્યુઝન છે. કુદરતી રચનામાં ઊંડા ઉતરવાનું નથી. કુદરતી રચના જોવાનું છે. કુદરતી રચનામાં ઊંડા ઉતરવું હોય તો લો ઓફ નેચર ને જાણો કે આ કુદરતી રચનામાં લો ઓફ નેચર શું છે. કુદરતી રચનામાં એ જુઓ કે આ કયા તત્વથી આ અવસ્થા બની. ખ્યાલ આવી ગયો? કયા તત્વો એટલે સનાતન. સમજી ગયો? કઈ વ્યક્તિ શું કર્યું, કેટલી વાર કર્યું, કેમ કર્યું, ક્યારે કર્યું, એ બધું ના આવે. ખ્યાલ આવ્યો? પણ આ અવસ્થામાં કયા તત્વો કામ કર્યું? સમય તત્વ, સ્થળ તત્વ. સમજાય છે કે નહીં? ગતિ સહાયક, સ્થિતિ સહાયક, સ્પેસ, એના આધારે અવસ્થા બની. અને આ 5 તત્વો એ જ કુદરતી રચના. અને એને ઓબ્ઝર્વ કરનારો એ આત્માની હાજરીનું જ્ઞાન. તત્વો તો જળ છે, એને જ્ઞાન નથી. આત્મા છે તો જ્ઞાન છે. મળદાને જ્ઞાન નથી. સમજાય છે ને? એટલે તો કીધું ઓબ્ઝર્વર. શું કીધું? ઓબ્ઝર્વર. આપણે બધા આધ્યાત્મમાં નિરીક્ષક થવાનું છે અને થઈ જઈએ છે પરીક્ષક. પોતે ભૂલોનો ભંડાર અને બીજાની ભૂલો કાઢવા ફર્યા કરે છે. બોલતા નથી. ના સમજાય. પછી ક્યારે મેર પડે? ખ્યાલ આવ્યો? એના કરતા ઓબ્ઝર્વર, નિરીક્ષક, નો પરીક્ષક. કારણ કે કુદરતનું છે. ઊંડા ઉતરીને શું કરવાનું? ઊંડા ઉતરો તો કશું લઈ જવાશે? બોલો, લઈ જવાય? બોલો. ખ્યાલ આવ્યો? ઘણા લોકો કે છે હું તો મારા વારસદારો માટે ભેગું કરું છું. મેં કોઈ શ્વાસ ચાલે ત્યાં સુધી કે પછી વારસદાર ખરો? બોલતા નથી બધા. શ્વાસ ચાલે ત્યાં સુધી જ ને, પછી વારસદાર ખરો? કેવી ભ્રાંતિ! આ તો તમારે ફરજિયાત આપવાનું છે. હું આપું છું ના બોલશો. પુણ્ય એનું છે. ખ્યાલ આવ્યો? તમારું કામ મજૂરી કરી ભેગું કરવાનું ને બચાવવાનું છે. એનું કામ તમારા ગયા પછી વાપરવાનું છે. એની પુણ્ય. તમારે તો બેંકના કેશિયરની જેમ જ કામ કરવાનું. વાપરશે તો પહેલો જ. બોલતા નથી. ના સમજાય? ખ્યાલ આવ્યો? આવું છે. મેં ઘણા રીચ માણસોને જોયા છે. એ કે હું કોઈને પૈસા આપતો જ નથી.
બધા પૈસા બેંકમાં જ છે. મેં કહું તો વ્યવહાર કેમ નો ચાલે છે? બધા પાસે ડેબિટ કાર્ડ, પૈસાની જરૂર જ નહીં ને, એ વાપર્યા કરે, હું જમા કર્યા કરું. ફિઝિકલ વ્યવહાર નહીં. આવા હોય ને બુદ્ધિશાળી. બોલો, બીજું કઈ પૂછવું હોય તો પૂછો પ્લીઝ. લા ભાઈને પાછળ આવો. આજે જરા બધી હળવી વાતો કરીએ છીએ, છેલ્લો દિવસ છે ને એટલે લોકો ભારે કમ ના થઈ જાય, કારણ કે સાયન્સ ઇઝ વેરી ડીપ એન્ડ વાસ્ટ એન્ડ હ્યુજ. ઓકે, પણ બધું હેવી થઈ જાય. જેટલું તમે સમજો છો એટલું ડાइजेस्ट करो, इट इज गुड फॉर यू. स्वामी जी, ये जो अपन बोलते हैं कि बुरे कर्म और अच्छे कर्म आत्मा के साथ में आते हैं नेक्स्ट कारण विषय में, तो भगवान के सानिध्य में जाके बुरे कर्म मिट सकते हैं क्या? जैसे फॉर एग्जांपल वाल्मीकि ऋषि जी जो थे, तो उन्होंने पहले इतने बुरे कर्म किए थे, जैसे इतने हत्याएं की थी, तो ऐसे क्या हो जाता है कि उनके वो हत्या वो कर्म चेंज होके वही लाइफ में वो रामायण जैसी गीता लिख सकते हैं? तो वो मतलब भगवान के सानिध्य में जाके वो चेंज हो सकता है क्या? बुरे कर्म जो है मिट सकते हैं क्या? बताओ. पहली बात यह है कि हमको समझना पड़ेगा कर्म क्या है, कर्म फल क्या है. लाइन ऑफ डिमार्केशन. कर्म इज ऑलवेज इनविजिबल और कर्म फल इज ऑलवेज विजिबल. तो फल में तो कोई मेहनत है ही नहीं. जब आपने बीज डाला है तो फल तो कुदरत देगी. यस के नो? तो ये कुदरत का काम है. वो वालिया था, वाल्मीकि बना और किताब लिखी, रामायण लिखी, ये सब कर्म. इसका कर्म कब किया था? लास्ट बर्थ में. नाउ यू अंडरस्टैंड? तो देयर इज नथिंग चेंज. ये चेंज नहीं हुआ है, ऐसे ही कर्म लेकर आए थे. नंबर 1. नंबर 2, क्रिया से कर्म नहीं बनते हैं. किससे नहीं बनते हैं? भाव से कर्म बनते हैं. जैसा भाव वैसा भाव, जिसका भाव बिगड़ा इसका तो भाव से भाव है, क्रिया से भाव नहीं है. समझ में आया? अपनी पत्नी को छुड़ाने के लिए भगवान श्री राम ने पूरी रावण की फैमिली को खत्म कर दिया, फिर भी पाप नहीं लगा. बोलते नहीं है. समझ में आया? और अर्जुन ने भी महाभारत के अंदर पूरी कौरवों की फैमिली खत्म कर दिया, फिर भी पाप नहीं लगा. सेपरेशन. समझ में आया? હું કરું એ જ અજ્ઞાનતા. કરે છે કોણ એ સમજે તો ઉકલે કાય નહીં. कुदरत करती है और मानता हूं, मैं करता हूं, तो फिर जिम्मेदार हूं. समझ में नहीं आया? संसार की उत्पत्ति कैसे हुई मालूम है? इंसान के अंदर संसार की उत्पत्ति, स्वार्थ की उत्पत्ति कैसे हुई? जब पहली बार आता है तो वो स्वार्थी नहीं होते हैं, मगर बुद्धि से स्वार्थी बन जाता है. जैसे गंगोत्री से गंगा निकलती है छोटे छोटे झरने में, फिर नीचे आके बड़ी बन जाती है और फिर वो नदी की तरह बहती है. 1700 किलोमीटर वो बहती है और उसके बाद समंदर में फिर उसका एग्जिस्टेंस नहीं रहता है. तो 1700 किलोमीटर की जो रिवर है गंगा, शुद्ध पानी वाली, किसी को भी पानी पीना है तो पी सकते हैं, यूज करना है तो. गंगा की कोई कंप्लेन, उपयोग करो तो भी कंप्लेन नहीं है, नहीं करो तो भी कंप्लेन नहीं है. ठीक है? मगर संसार कब शुरू हुआ? जब इंसान ने गंगा में से एक डोल पानी लिया. कितना? और वो पानी लेके जा रहा था अपने घर की तरफ. रास्ते में एक व्यक्ति ने एक गिलास पानी मांगा अपनी तरस को छिपाने के लिए. उन्होंने नहीं दिया, बोला मेरा पानी है. वहां से संसार बोलते नहीं है किसका? मालिक कौन बन गया? संसार. ये दुनिया में जो भी दिखता है किसका है? ये शरीर भी किसका है? और मालिक कौन बन जाते हैं? तो फिर मार खाओ.
नहीं समझ में आया? अज्ञानता, अज्ञानता से मालिक बनते हैं, मार खाते हैं बस, और कुछ नहीं। दुनिया कुछ भी नहीं है, ये सब अज्ञानता की पूरी अवस्था है। लाइफ इज अ रिजल्ट ऑफ योर पास्ट बर्थ इग्नोरेंसी, दैट्स इट। और अभी की इग्नोरेंसी का फल नेक्स्ट बर्थ में आएगा। अज्ञानता को मिटाना वो मुक्ति का मार्ग है, अज्ञानता का उपयोग करना वो पाप पुण्य का जन्म मरण का मार्ग है। दोनों रास्ता है, या पाप पुण्य और जन्म मरण करते रहो, या तो अज्ञान को मिटा के जन्म मरण को सदा के लिए मिटा दो। इसका नाम मुक्ति है, इसका नाम संसार है, दोनों आपके हाथ में है। यू डिसाइडेड, आपको जन्म मरण चाहिए या जन्म मरण से मुक्ति चाहिए। जन्म मरण चाहिए तो अज्ञान का उपयोग करो जिससे पाप पुण्य बनते हैं, और जन्म मरण नहीं चाहिए तो अज्ञान को ही मिटा दो जिससे पाप पुण्य बनते हैं। बस इसमें कोई चमत्कार की बात, किसी को मानो न मानो वो सब्जेक्ट, कोई क्रियाकांड करो न करो वो सब्जेक्ट नहीं है। द वर्ल्ड इज द पजल इटसेल्फ। कैसे हुआ है? इसीलिए लोगों को पजल अपने आप होता है, कुछ भी नहीं होता है तो बैठे बैठे पजल हो जाता है। नहीं समझ में आया? इटसेल्फ, जिसका कोई कनेक्शन भी, ये भी बैठा है और लगा कि अभी वर्ल्ड वॉर हो जाएगा तो मेरा क्या होगा, चालू पजल भी हुआ नहीं है। क्या लाओ? समझ में आया? बच्चा जॉब करने के लिए गया है, मैं रिटायर हो गया, अगर इसको एक्सीडेंट हो गया तो मेरा क्या होगा, फिर पजल है नहीं, कुछ बच्चा हो गया। द वर्ल्ड इज द पजल इटसेल्फ। वीक माइंड, क्या बोलते हैं? वीक माइंड है तो ये पजल होता ही रहेगा, इनका कोई सॉल्यूशन नहीं है। Our life is pre-decided as per our previous birth cause. उसमें कोई परिवर्तन नहीं कर सकते। रामकृष्ण महावीर को भी भुगतान करनी पड़ती है। हम कर्म फल को नहीं बदल सकते हैं, मगर नई एग्जाम के लिए हम सोच सकते हैं जिसे नया जन्म मिलेगा। समझ में आया? इस जन्म के लिए सोचने से भी कोई फर्क नहीं पड़ेगा। माँ बाप वही रहेगा, भाई बहन वही रहेगा, पति पत्नी वही रहेगा, बच्चे वही रहेगा। सोचो या न सोचो फिर भी बोलते नहीं है। समझ में आया? बस। लाइफ इज अ फ्लो ऑफ वाटर। जैसे गंगोत्री से निकली हुई गंगा समंदर में समाप्त होती है, ऐसे माँ की कुख में से पैदा हुआ इंसान वह श्मशान गृह में खत्म होता है। बस दैट्स इट। फ्लो ऑफ वाटर, दैट इज द लाइफ, नथिंग एल्स। समझ में आया? जब जन्म हुआ तब कोई ज्ञान नहीं था, और मर गया उस समय भी कोई ज्ञान बचा हुआ नहीं है, कुछ भी नहीं बचा है। मैं शरीर हूं वो भी भूल जाते हैं, क्या करें? समझ में आया? जला दिया गया। यस के नो? बोलो, कोई ने पूछो है तो। બહેનો માંથી કોઈને પ્રશ્ન નથી? યસ, પૂછો પૂછો. આ અવસ્થાનું નિરીક્ષણ કરવું, પરીક્ષણ નહીં કરવું. નિરીક્ષણમાં તો થોડો ખ્યાલ આવે, પણ પરીક્ષણ નહીં કરવું એ જરા સમજાવો. પરીક્ષણ એટલે ઊંડા ઉતરવું. આવું કેમ થયું, કોને કર્યું, કેટલી વાર કર્યું, શા માટે કર્યું, એ બધામાં હું ના ઉતરો. ઓબ્ઝર્વ કરવાનું. આવ્યું અને ગયું. શું કીધું? ને આખી અવસ્થાને જોઈએ ને જાણીએ એ નિરીક્ષણ કહેવાય. અવસ્થાને કુદરતી રચના જોઈએ એ નિરીક્ષણ કહેવાય. અવસ્થામાં ઊંડા ઉતરીએ એને પરીક્ષણ કહેવાય. સમજી ગયા? ઊંડા નહીં ઉતરવાનું, એ સ્વભાવથી જ જઈ રહી છે. એવરી ડે ઇઝ પાસ્ટ ઓટોમેટિકલી.
આપણે ધક્કો મારીને કે દિવસ રાત કરવાના નથી. જે પાસ ઓન થઈ રહ્યું છે એનો ઓબ્ઝર્વર થાવ ને. તમે એને ચેન્જ કરી શકતા નથી, સ્ટોપ કરી શકતા નથી, તો વાય યુ પુટ ધ એફર્ટ? યસ કે નો? અને એફર્ટ નો મિનિંગ શું છે? એમ જોઈએ તો આપણે કોઈ એફર્ટ કરવાનો નથી લાઈફમાં ને. એફર્ટ થતો જ નથી, માનીએ છે, કરીએ છે. શું કીધું? કોઈક વસ્તુ કાર્યમાં પાર કરવા માટે આપણે થોડો એફર્ટ લગાવીએ તો એ એફર્ટ થઈ જ જાય છે ને. એ પણ એટલે કુદરતી થઈ રીતે જાય છે, કરતા નથી આપણે. એક વર્લ્ડ ચેમ્પિયન રનર હતો, વર્લ્ડ ચેમ્પિયન, સમજાય છે? દોડવામાં જેને ગોલ્ડ મેડાલિસ્ટ મળ્યો હતો, વર્લ્ડ રનર. એની ઉંમર 50 વર્ષની. કેટલી? એ 50 વર્ષની. આ તો એક એક્ઝામ્પલ છે તમને સમજાવવા માટે. એ 50 વર્ષની ઉંમરનો હટ્ટો કટ્ટો ગોલ્ડ મેડાલિસ્ટ રનરને યમરાજ લેવા આવ્યો કે તારો ટાઈમ થઈ ગયો છે કે છે. શું કે છે? પેલો કે છે હું તો હટ્ટો કટ્ટો છું, મને કશું નથી થયું. બીજા કોઈ હશે કે છે. યમરાજને કે છે. યમરાજ કે છે તમારા કોમ્પ્યુટરમાં વાયરસ આવે, અમારામાં ના આવે. બોલતા નથી. ખ્યાલ આવ્યો? પેલો સમજાવવા પ્રયત્ન કરે છે કે મને કોઈ તકલીફ નથી તો મને કેમ લેવા આવ્યા? યમરાજ કે ભાઈ તમારો જ નંબર છે. બહુ સમજાવવા છતાં યમરાજ ન માન્યો એટલે દોડ્યો. હવે તમે વિચાર કરો, ગોલ્ડ મેડલ લેવા માટે ફાસ્ટ દોડે કે જીવ બચવા માટે? તે દોડ્યો 2, 5, 10 કિલોમીટર એક ફાસ્ટ દોડ્યો, એક ધારે નોન સ્ટોપ. અને 10 કિલોમીટર પછી એટેક આવ્યો ને મરી ગયો. ખ્યાલ આવ્યો? એટલે આપણને લાગ્યું પેલાએ બચવાનો પ્રયત્ન કર્યો. શું કર્યો? પ્રયત્ન કર્યો. તે યમરાજને પછી ખબર પડી કે આ માણસ તો એ જ હતો. શું હતો? પણ ટાઈમ અને સ્થળ જુદું હતું. તે હવે ખબર પડી કે ચેમ્પિયન એની જગ્યાએ જ્યાં એનું મૃત્યુનું સ્થાન લખેલું. માણસને લાગ્યું કે હું પ્રયત્ન કરું છું બચવા માટે, પણ કુદરત એને ક્યાં લઈ ગયા? એના મરવાના સ્થળે અને સમયે લઈ ગયા. કારણ કે એનો ટાઈમ બાકી હતો ને પ્લેસ પણ બાકી હતો. સમજાય છે? આપણા બધા પ્રયત્ન હવા હોય, રિઝલ્ટ તરફ લઈ જાય. શું લઈ જાય? અને આપણને લાગે છે કે આપણે બચવા માટે જઈએ છીએ. સમજાય છે? કોઈ બચી શકે? કુદરતના કાનૂનથી ઉપર કોઈ જઈ શકે નહીં. સમજાય છે? કોઈ ના જઈ શકે. પ્રયત્ન ભલે બધા કરે. રામે પ્રયત્ન કર્યો રાવણને સમજાવવાનો, ના કર્યો? સફળ થયા? કૃષ્ણ ભગવાને પ્રયત્ન કર્યો દુર્યોધનને સમજાવવાનો, સફળ થયા? એવું તો પ્રયત્ન કરો. ઇટ મીન્સ યુ કેનોટ ચેન્જ ધ સર્કમસ્ટાન્સીસ. યુ વિલ ટ્રાય યોર લેવલ બેસ્ટ. બીકોઝ તમને ખબર નથી કે પરિણામ શું છે, પણ તેથી પરિણામ બદલાશે જ એવી કોઈ ગેરંટી નથી. તમારા કર્મમાં હોય તો બદલાય ખરું, ના કર્મમાં હોય તો ના બદલાય. અને કુદરત તમને એ જ બાજુ લઈ જાય. જે કંપની બંધ પડવાનું હોય એના જ સ્ટોક ખરીદાવે. બધા હશે છે. પેલા એવું કીધું કે 1ના 4 ગણા એક જ મહિનામાં. મહિના પછી જુઓ તો કંપની જ ના હોય. કારણ કે તમારું તકદીર એવું છે તો કોઈ શું કરે? આ સમજવા જેવું છે. એટલે મેં કીધું લાઈફ ઇઝ નોટ ટુ અચીવ એનીથિંગ. જસ્ટ પાસ યોર કર્મ, વોટ એવર ઇટ ઇઝ, ગુડ ઓર બેડ. જીવન એચિવમેન્ટ માટે છે જ નહીં. ઓનલી ફોર સફરિંગ ઓફ યોર કર્મ. ધેટ્સ ઇટ. બાકી કશું જ આપણે કેરી ઓન કરવાનું નથી. આટલું સમજતા આપણે તો બહુ થઈ ગયું. કશું લઈ જવાનું નથી.
ખ્યાલ આવ્યો? પછી પેલું દાદાનું પદ છે એમાં એક સેન્ટેન્સ આવે છે કે ક્રિયા માત્રની પ્રતિક્રિયા છે, એટલે શું કહેવા માંગે છે? એ જ્ઞાન ક્રિયા, ક્રિયા માત્રની પ્રતિક્રિયા. અહીંયા તમે જ્ઞાનથી જે કંઈ કરશો ભાવ, એનું કુદરત શું આપશે? રિઝલ્ટ આપશે. અને આ બહારના જગતમાં જે એક્શન રિએક્શન આવે છે એ તો કર્મનું ફળ છે. એ તો આવે ખરા ને ના આવે. શું કીધું? આવે પણ મેનેજર હોય ને પટ્ટાવાળો હોય તો કકડાઈ નાખે, એ જ મેનેજર બોસ સામે મૌન રહે, એવું એનું નામ સંજોગ કહેવાય. સંજોગાધીન. એવું નહીં કે મારામાં આવડત છે એટલે બોલી શકું, સંજોગાધીન છે. ખ્યાલ આવ્યો કે નહીં? એવું માણસ બધા સંજોગાધીન છે, કોઈ સ્વતંત્ર નથી. સમજાય છે? થોડા બધા હસો એટલા માટે આવું બોલું છું. એક રાજા હતો ને, રાજા કિંગ, એને કેટલાય રાજવાડાઓ જીતેલા, મૂછાળો મર્દ. તે રાજા એકવાર વિચાર કરે છે, મેં તમારે 25 ગામડાઓ જીત્યા છે, મૂછાળો મર્દ છું, તોય કે છે કે રાણીને પૂછ્યા વગર કશું ના થાય. મૂછ મારે, લડાઈ હું કરું, જીતું હું, તોય પણ એને પૂછ્યા વગર ના કરાય. એકવાર રાજાને વિચાર આવ્યો કે મારા રાજ્યમાં કોઈ એવો મર્દ છે કે એનું પત્નીનું કયા પ્રમાણે ના કરતો હોય. એટલે રાજાએ પહેરેલા પુરુષોને ભેગા કર્યા રવિવારે, પ્રધાનને કહીને બધાને કમ્પાઉન્ડમાં ભેગા કર્યા. પછી પ્રધાને હુકમ કર્યો, જે લોકો પત્નીનું કયા પ્રમાણે કરતા હોય બધા જમણી બાજુ જાઓ, અને જે પત્નીનું કયા પ્રમાણે ના કરતા હોય એ ડાબી બાજુ જાઓ. તો બધા કઈ બાજુ જાય બોલો? પુરુષો જ કહેવાનું છે. બધા જમણી બાજુ ગયા. એક જ મર્દ હતો, એ ડાબી બાજુ ઉભો રહ્યો. તો રાજાને લાગ્યું કે એક તો મર્દ છે, મારે એને ઇનામ આપવું છે. શું આપવું છે? ઇનામ. એટલે રાજાએ પછી બોલાવે એની પાસે કે તું ખરો મર્દ છું મારા રાજ્યમાં, મારે ઇનામ આપવું છે, પણ તું રહસ્ય કે છે? શું કે છે? રહસ્ય તો કે તું કેમ આવું અલગ રહે છે એમ. તો કે છે રાજા, એવું રહસ્ય જેવું છે નહીં. હું ઘેરથી નીકળ્યો ત્યારે વાઈફે કીધેલું ભીડ હોય ત્યાં ઉભા ના રહેવું. એટલે આવી દુનિયા છે સાહેબ. કઈ પૂછવું હોય તો પૂછો. કઈ મને તો હસતા હોય ને બહુ ગમે, પૂછ્યા જેવા નહીં ગમે. ઓફિસમાં ખકડાવે, ઘેરે ખકડાવે, અહીં તો હસું, હું ક્યાં ખકડાવું? लेकिन थोड़ा सा खड़खड़ाने वाला आपका वो रोल तो है ही ऐसा. मैं कहाँ फायरिंग करता हूँ, नहीं करता. मैं तो अवेयर करता हूँ. थोड़ा तो करते हैं. मैं आप सबको जागृत करता हूँ साहब. नॉट पनिश यू, बट आई अवेयर यू, अलर्ट यू कि अगर आप अवेयर नहीं रहोगे तो आपको ही तकलीफ आएगी, सफरिंग आपको ही आएगी. और मैं कहता हूँ पास्ट को भूल जाओ, फ्यूचर की चिंता मत करो. ट्राई टू लिव इन अ प्रेजेंट. प्रेजेंट इज ऑलवेज प्रेजेंट, पास्ट इज ऑलवेज पास्ट, and future is always future. Live in a present. Every day, every moment is a present. So live in a present. लेकिन माइंड जो वंडरिंग करता है उसको कैसे कंट्रोल करें? Pass on. Flow of water. वो नहीं रहेगा. मन भटकता है ना उसको. मन भटकता है, तकलीफ क्या है? अपने को देखते रहो. जैसे हम बाहर जाते बाजार में तो बहुत सारे लोग भटकते हैं, हम देखते ही तो है. ऐसे देखते रहो, इसमें क्या है? और दूसरी बात थी, मैडम ने बोला एफर्ट्स के लिए, तो एफर्ट्स तो हमको करने ही पड़ेंगे ना. अच्छा, एफर्ट करते रहो, किसी ने मना नहीं किया है, मगर एफर्ट इज अ पार्ट ऑफ योर कर्मफल. आपका कर्मफल होगा वह उसी दिशा में आपका एफर्ट रहेगा. मैं मना नहीं करता हूँ. एज पर योर एबिलिटी एंड एज पर सिचुएशन आप प्रयास कर सकते हो. जैसे राम ने किया था, कृष्ण ने भी किया था, मैंने कहाँ मना किया. मगर कुदरत कहते हैं आपका एफर्ट भी वही होगा
जो आपका रिजल्ट है, आप मानो या ना मानो। प्रयास करने के लिए कोई मना नहीं करता है, हर व्यक्ति करती है, हर अवस्था में करती है, इसमें कोई मना नहीं करते। मगर हमको यह समझना है कि एफर्ट का मतलब होता है यू कैन नॉट चेंज योर रिजल्ट, ओके, यू विल ट्राई, बट जो रिजल्ट होगा वही होगा। लेकिन कई बार अच्छे एफर्ट्स का अच्छा रिजल्ट आता है, ऐसा लगता है नहीं होता। जैसे शादी करके सबको मालूम हो गया। देखो अभी सब हंसते लगते हैं, ये अच्छा एफर्ट का अच्छा रिजल्ट नहीं है। किसी बाद में किसको कहेंगे? तो क्या एफर्ट जो बोलते हैं एक्चुअली वो भी पार्ट ऑफ रिजल्ट है। ठीक है, हम लौकिक में एक स्टेप के हिसाब से प्रयत्न और परिणाम अलग करेंगे व्यवहार से, मगर रिजल्ट ही है, पार्ट ऑफ योर रिजल्ट। आप समझे ना? कोई एग्जाम नहीं है। हम खेलते थे तो भी रिजल्ट है, पढ़ाई किया वो भी रिजल्ट है, पैसा कमाया वो भी रिजल्ट है, शादी किया वो भी रिजल्ट है, बच्चे किया वो भी रिजल्ट, उनको बड़ा करते वो भी रिजल्ट है, शादी करवाओगे वो भी रिजल्ट है, ऊपर जाओगे वो भी रिजल्ट है। हम किसको भी एग्जाम बोलना चाहते हैं, प्रयास करना चाहते हैं तो बोल सकते हैं, बट इज अ पार्ट ऑफ योर रिजल्ट, दैट्स इट। आप इसको अपनी भाषा में बोल सकते हैं कि मैंने इसका यहाँ प्रयास किया, बोल सकते हैं, मगर वो पार्ट ऑफ योर रिजल्ट ही है। आप ऐसे करोगे ऐसे करोगे बस, तो व्यवहार से बोल सकते हैं, एक्चुअली द पार्ट ऑफ इट। योर होल लाइफ, आवर होल लाइफ इज इंक्लूडिंग माइंड, स्पीच एंड एक्शन इज रिजल्ट ऑफ आवर प्रीवियस बर्थ कॉज। इट इज ऑटोमोटिव सिस्टम कंट्रोल एंड गवर्न बाय द लॉ ऑफ नेचर। हमारे हाथ में नहीं है भैया, है हम सिर्फ सोचते हैं कि बोल रहा है। ऐसा सोचते हैं, एज अ ह्यूमन तो सोचेगा तो सही ना। हर ह्यूमन सोचेगा कि कोई भी संजोग मेरी फेवर में आए तो करेगा। कुदरत के पास फेवर अनफेवर नहीं है, कुदरत के पास एग्जाम का क्या है, रिजल्ट है। जैसे हमने स्कूल के अंदर 100 मार्क में 25 मार्क का लिखा है, 25 मार्क का, तो टीचर कितना लेगा, 25। अभी हम क्या कहेंगे, टीचर ने फेल किया। टीचर ने फेल किया कि रिजल्ट दिया? ऐसा कुदरत क्या करती है, रिजल्ट। हम इसको कहते हैं कि रिजल्ट अच्छा है बुरा है। कुदरत की भाषा में अच्छा बुरा एग्जाम का कौन है, टाइटल आप लगाते हो। समझ में आया? ये दुनिया में भी वैसे सुख दुख जैसी चीज है ही नहीं, ओनली अवर बिलीफ। आप एक ही अवस्था को सुख भी बोल सकते हैं, दुख भी बोल सकते हैं। जैसे मंदिर के बाहर, और बड़े मंदिर के बाहर एक भिक्षुक खड़ा है, और बड़ा दिन है, दिवाली नए साल का दिन है, और वो भिखारी भिक्षा मांग रहे हैं, और हमने इसको 100 रुपये की नोट दिया। कितने की? तो उनको सुख होगा कि दुख होगा? उसको सुख ही होगा। सुख होगा। वही मंदिर के बाहर हम खड़े थे, और एक व्यक्ति BMW में फैमिली लेकर आया, वो भी मंदिर में गया। वो जब बाहर आया तो उसको भी हमने 100 रुपया दिया। फिर क्यों? नोट में अंतर है, उसके लिए उसकी इम्पोर्टेंस नहीं है। That's it. So सुख and दुख is depend on your importance, not fact. एक व्यक्ति के लिए सुख है, दूसरे के लिए इंसल्ट है। यस कि नो? यस। तो फिर ये तो हमारी बिलीफ है। कुदरत ने तो एग्जाम का क्या दिया है, आप इसको सुख दुख मान सकते हैं। कुदरत किसी को सुख दुख देती नहीं है, एग्जाम का रिजल्ट देते, हम इसको सुख दुख मानते हैं। ये भ्रांति है, इल्यूजन है, रॉन्ग बिलीफ है। फैक्ट नहीं नहीं, ये मैंने बताने की कोशिश किया। यही तो हम नहीं जानते हैं, व्हाट इज द मीनिंग ऑफ रिजल्ट। रिजल्ट मतलब एग्जाम का फल। फिर आप इसमें अच्छा बुरा कहोगे तो मतलब ही नहीं है ना। जब आपकी एग्जाम का रिजल्ट मिलेगा, गलती किसकी है? तो फिर देने वाले की गलती है। तुम्हारे बैंक में बैलेंस पड़ा है 5 रुपया, और फिर तुमने चेक बुक लेकर गए और लिख दिया 5000 रुपीज, साइन कर दिया, डेट लिख दिया, ऊपर लिख दिया सेल्फ, फिर कैशियर को दिया, बोला मेरे को 5000 दे दो, तो कैशियर ने बैलेंस हुआ। बोला आपको नहीं मिलेगा। बोला क्यों नहीं मिलेगा, मेरा अकाउंट है, मेरा चेक है, मेरी साइन है। बोलते नहीं है, अकाउंट में कुछ नहीं है। अकाउंट में नहीं है। कैसे समझ में आता है? ऐसे आपके कर्म के अकाउंट में नहीं है तो कौन देगा? सही। बात
बात यही है, अकाउंट में ही नहीं है, क्या करोगे? आप समझे कि नहीं? सिग्नेचर से क्या मतलब, चेक से क्या मतलब, अकाउंट से क्या मतलब, जो बैलेंस ही नहीं है तो बैलेंस ऑफ योर क्रेडिट एंड डेबिट इज इंपॉर्टेंट फॉर योर रिजल्ट, एंड बैलेंस ऑफ क्रेडिट एंड डेबिट इज कैरी ऑन फ्रॉम द प्रीवियस वन, इट इज नॉट टुडे। आज तो उनका क्या मिलता है, रिजल्ट मिलता है। अभी आप उसमें करेक्शन करना चाहते हैं, हो सकता है? नहीं कर सकते। दैट्स इट, ये मैं कहना चाहता हूं। आप बैलेंस लेकर आए कर्मों का, सफरिंग का बैलेंस लेकर आए, क्रेडिट एंड डेबिट, और वो हो रही है। अभी आप इसको बदलना चाहते हैं, इज इट पॉसिबल? नॉट पॉसिबल। फिर लौकिक भाषा में हम कहेंगे चलो प्रयास तो करें, तो करो, कोई मना नहीं करते हैं। सभी महापुरुषों ने किया था, हम भी करते हैं कि इंसान के नाते, मगर रिजल्ट जो भी आए फिर एक्सेप्ट करो। नो कंप्लेन एंड नो क्वेश्चन फॉर एनीबॉडी कि मेरा प्रयास कम था, सामने वाला ऐसा था, वो ऐसा था, ऐसा मैं ही बोलो। एक्सेप्ट कर लो। एक्सेप्ट, प्रयास के बाद जो भी रिजल्ट आता है एक्सेप्ट एज इट इज विदाउट कंप्लेन एंड क्वेश्चन, तभी आपकी लाइफ स्मूथ रहेगी। जब देने वाला कुदरत है, आप किसकी गलती निकालोगे बताइए? किसी के नहीं। That's it. जब देने वाला ही कुदरत है, क्या करोगे? बाकी तो सब वी ऑल आर इंस्ट्रूमेंट। क्या है? इंस्ट्रूमेंट है। एक दूसरे के कर्मों की भुगतान के लिए एक दूसरे इंस्ट्रूमेंट है। उन किसी के पास इंडिपेंडेंट पावर नहीं है, तो गलती निकालने से क्या मतलब? मैंने पहले भी कहा, सभी का मन वचन का है वो प्लेयर है, और वो प्लेयर भी कुदरत का है, और कंट्रोल कुदरत का है। फिर हम क्या कर सकते हैं बताइए? हम नहीं, कोई भी क्या कर सकते हैं बताइए? कर सकते हैं कोई? फिर भी मानना है तो मानिए, इसमें कौन मना करेंगे? जब फैक्ट को ही नहीं मानना है तो हम क्या कर सकते हैं? आप सबको ये मालूम होना चाहिए कि राम और कृष्ण जैसे महापुरुष, जिनके पास हाई लेवल का एक्सपीरियंस का ज्ञान था, फिर भी ऐसे महापुरुषों ने अपने जीवन में 5 व्यक्तियों के सामने भी प्रवचन उपदेश नहीं किया है। यू चेक द हिस्ट्री। इसका मतलब ये नहीं कि ज्ञान है तो सुनने वाला मिलेगा ही, जरूरी नहीं है। आपका कर्म फल नहीं है तो कोई नहीं मिलेगा सुनने वाला, घर के भी नहीं सुनेंगे। तो फिर, और इसीलिए ज्ञान होना एक अलग बात है और संजोग होना वो दूसरी बात है। संजोग हमारे हाथ में नहीं है, ज्ञान प्राप्त कर सकते हैं, वो हमारे विजन की बात है, मगर बोलना उसके लिए संजोग चाहिए, वो तो कुदरत ही देगी। हम यहाँ सत्संग के लिए आए और आप सब यहाँ आए, ये मेरा प्रयत्न नहीं है। मेरा आना वो भी संजोग है और आपका सबका आना वो भी संजोग है, और दोनों का संजोग कुदरत ने बनाया, न मैंने बनाया न आपने बनाया। साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस, जो आना था वो आएगा, जो नहीं आना था वो नहीं आएगा। नो कंप्लेन नो क्वेश्चन, एक्सेप्ट एज इट इज। समझ में आ गया? खत्म हो गई बात। आप रात को सो जाओगे, डेट चेंज हो जाएगी, मेहनत करने की जरूरत है। 10 यस प्लीज। So finally the way of life is to be just observer. Observer. Life. ऑब्जर्वर। मैं आपको एक एग्जाम्पल देता हूँ छोटा, इफेक्टिव, ये समझने के लिए बहुत जरूरी है सबके लिए। यहाँ पोस्टमैन आता है, पोस्टमैन, उनकी ड्यूटी क्या है? पोस्ट की डिलीवरी करना, ठीक है। वो डिलीवरी करने में बिल भी होता है, चेक भी होता है, अच्छे पेपर भी होते हैं, बुरे भी होते हैं। क्या उस पेपर के लिए पोस्टमैन इज रिस्पॉन्सिबल? रिस्पॉन्सिबल। अगर कोई बिल लेके आए, 1 लाख रुपए का पेमेंट करना है बिल, तो पोस्टमैन जिम्मेदार है, और 1 लाख रुपए का चेक लेके आया तो भी वो जिम्मेदार है। इज अ डिलीवरी मैन इज नेवर रिस्पॉन्सिबल, उनकी ड्यूटी है। यस और नो? ऐसे हमारे जीवन में एज अ इंडिविजुअल हमको जो माँ बाप मिलता है, भाई बहन मिलता है, पति पत्नी मिलता है, बच्चे, परिवार मिलता है, फ्रेंड्स, रिलेटिव्स, नेबर, कलिंग्स, ग्राहक, व्यापारी मिलता है, समाज के लोग मिलते हैं। दे ऑल आर पोस्टमैन फॉर अस। दे डिलीवर्ड माय कर्मा
and the delivery man is always innocent. Understand or not? Yes. वो कर्म की डिलीवरी करते हैं। अगर पुण्य है तो अच्छा व्यवहार करके जाएगा, और पाप हो तो बुरा व्यवहार करके जाएगा। मगर व्यवहार करने वाला पोस्टमैन है, एंड पोस्टमैन इज ऑलवेज इनोसेंट। दे डिलीवर्ड माय कर्म। जैसे पोस्टमैन पोस्ट की डिलीवरी करता है, मेरी पोस्ट की, ऐसे ये लोग सब कर्म की डिलीवरी करते हैं। जैसा नो, तो हर व्यक्ति इनोसेंट ही है, इसको ही इनोसेंट देखना है। यस और नो? और हम किसी को देखते हैं दोषित, ये हमारी दृष्टि की कमजोरी है। दिस इज अ मिस्टेक ऑफ आवर अंडरस्टैंडिंग और विजन। ये करेक्ट नहीं। समझ में आया? दैट्स इट। आपको कोई प्रश्न करना है? हो गया? नहीं, मैं यही कह रहा था प्लीज कि फिर कॉमन मैन को हमारी जिंदगी जीनी है, अगर कर्म बंधन नहीं करना है तो एक ही तरीका है कि जीवन में दृष्टा भाव से जीवन Yes. बातें करते हैं। और वही अचीवमेंट है। अगर आप पूरी लाइफ में सभी अवस्थाओं को विदाउट राग द्वेष पास कर सको, दैट इज द अचीवमेंट ऑफ अ ग्रेट पीपल। विदाउट लव एंड हेट यू पास ऑल योर सर्कमस्टेंसेस, दैट इज द साइन ऑफ द ग्रेट पर्सन। और वो आसानी से दुनिया में निकल जाता है, न कुछ पाने का है न कुछ खोने का है। दैट्स इट। एक दिन तो हमको समझना पड़ेगा ना। यस और नो? आखिर मैंने पहले बताया कि जीवन में कुछ पाने के लिए खोने के लिए नहीं आए हैं, हम अपने कर्मों का हिसाब पूरा करने के लिए आए हैं। इट्स ट्रू। फिर क्यों टेंशन? और टेंशन करने से भी कोई परिवर्तन नहीं होगा। और नए कर्म बनेंगे, इसका फल भी मिलेगा। सो ऑब्जर्वर, नो डूअर, नो ओनर। समझ में आया? नो सफरर, ओनली ऑब्जर्वर। चलो, अभी और किसी को प्रश्न नहीं है ना? कोई ना प्रश्न नहीं ना? ओके, प्रार्थना पड़ेगी। हे अंतर्यामी परमात्मा, आप दरेक जीव मात्रમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો। આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે। મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે। હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન સંબંધી દ્રષ્ટિથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું। તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું। હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો। અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરો, એવી આપ મને શક્તિ આપો। હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય। અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ।